હેલો એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિ કરતા કોઈ પદાર્થની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ખ્યાલ મેળવેલો. આજે આપણે અને એમાં આપણે જોયેલું કે આ ઉર્જાઓ વાય સાથે કઈ રીતે બદલે છે. મહત્તમ ગતિ ઉર્જા તમને મધ્યમાન સ્થાને મળે અને બંને છેડાઓ પર 0 0 મળતી હતી. એનાથી ઉલટું સ્થિતિ ઉર્જા મધ્યમાન સ્થાન પર 0 હતી અને બંને છેડાઓ પર મહત્તમ હતી. બરાબર છે. તો મેં તમને કીધું હતું કે આપણે ઉર્જાઓનો સમય વિરુદ્ધ આલેખ પણ દોરીશું. તો અહીંયા આપણે કામ કરશું. આપણે અત્યાર સુધી જે ભણ્યા છીએ એ સ્થાનાંતર, વેગ અને પ્રવેગ અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમય આધારિત આપણે ગ્રાફ ફરીથી દોરશું. આપણે જો કે આ સ્થાન, વેગ અને પ્રવેગનો આલેખ આગળ દોરી ચૂક્યા છીએ, છતાં પણ આપણે ફટાફટ રિવિઝન થશે અને બંનેની કમ્પેરિઝન કરવા માટે બહુ કામ લાગશે. ચલો આપણે ફટાફટ જોઈએ. તો પહેલાં આપણે એક કામ કરશું. આપણે પહેલાં વેગ સ્થાનનો આલેખ દોરીએ, વાયનો આલેખ. તો મને ખબર છે સમીકરણ છે y બરાબર a sin ઓમેગા ટી અને દરેક જે આલેખ દોરશું ફાઈ બરાબર 0 માટે દોરશું. કોના માટે દોરશું? ફાઈ બરાબર 0 માટે. ચલો તો સમીકરણ શું થઈ જશે? આપણને ખબર છે y બરાબર a sin ઓમેગા ટીને થીટા કહી દો તો સમીકરણ બનશે y બરાબર a sin થીટા. તો જો y બદલશે, ઘણી વખત આવી ગયું છે એટલે ફટાફટ હું દોરી દઉં છું. y છે એ સાઇન અનુસાર બદલશે. ટૂંકમાં એના કોર્ડિનેટ છે આ પ્રમાણે મળશે. એના જે યામાર્ક્સ છે આ બધા એ આ પ્રમાણે કંઈક આલેખ આવશે. તો વાયનો આલેખ કંઈક આવો લાગશે તમને. આ થઈ ગયો વાયનો આલેખ. બરાબર છે. હું એમ પૂછું કે એક આવર્તકાળમાં કેટલું દોલન પૂરું થયું? વાય માટે એક આવર્તકાળમાં કેટલા દોલન પૂરા થાય? અરે દોસ્ત, એક થાય. બરાબર છે. આ આખું એક દોલન છે. આ આખું એક દોલન પૂરું થયું. ચલો ફટાફટ આપણે વેગનો આલેખ દોરીએ. તો સપોઝ કે વેગ માટે આપણે આલેખ દોરીએ. તમને ખબર છે v બરાબર એ, આનું વિકલન કરવાથી મળશે a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એમાં ફાઈ 0 મૂકીએ તો બનશે v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી. ટૂંકમાં વેગ છે એ કોસ અનુસાર બદલશે અને વેગની મહત્તમ કિંમત કેટલી આવશે? a ઓમેગા. આ કિંમત કેટલી આવશે? a જેટલી આવશે. બરાબર છે. કોની? વાયની. પણ વેગની કિંમત આવશે a ઓમેગા. તો સપોઝ અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો કોસ 0 1, કોસ પાઈ બાય 2 0, કોસ પાઈ મારો કે -1 અને કોસ 3 પાઈ બાય 2 0 અને કોસ 2 પાઈ પાછું 1 થઈ જશે. ટૂંકમાં એનો કંઈક કોર્ડિનેટ્સ આ પ્રમાણે મળશે. બરાબર. આ થઈ ગયો. આ કોનો આલેખ થઈ ગયો? આ વેગનો આલેખ થઈ ગયો. આ વેલોસિટીનો આલેખ છે. અને લાસ્ટ આપણે વાત કરીએ પ્રવેગનો આલેખ. ચલો તો પ્રવેગ ખબર છે તમને કે ભાઈ એ બરાબર શું હોય? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. એટલે એ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય. તો વાયનો આલેખ છે એવો જ આવશે, સાઇન જેવો, પરંતુ એક્ઝેક્ટલી અપોઝિટ આવશે. ટૂંકમાં આવો કંઈક આલેખ આવશે. અને આની કિંમત કેટલી હશે? વેગની મહત્તમ કિંમત હોય a ઓમેગા. કેટલી હોય? a ઓમેગા. અને પ્રવેગની કેટલી હશે? અહીંયા હશે માઇનસ a ઓમેગા સ્ક્વેર. થોડુંક હજુ ઉપર થોડુંક લઈ લઈએ સમજવા માટે. તો એનો આલેખ કંઈક આ ટાઈપનો હશે. અહીંયા 0 હશે, પછી અહીંયા મહત્તમ થશે, અહીંયા પાછું 0 થઈ જશે, અહીંયા પાછો મહત્તમ થશે પ્રવેગ, અહીંયા 0 થઈ જશે. તો ટૂંકમાં તમને કંઈક આવો આલેખ મળશે. ચલો આ મળી ગયો પ્રવેગનો આલેખ. તો એક જ આલેખમાં તમને ત્રણેય આલેખ મળી ગયા છે. આ છે પ્રવેગનો આલેખ. બરાબર છે. અને આ જે છે એ છે વાયનો આલેખ. આપણને બધી આગળ માહિતી ખબર છે. હું તમને એમ પૂછું, પ્રવેગ છે પ્રવેગ, બરાબર. આ પ્રવેગ એ 1 સેકન્ડમાં કેટલા દોલન પૂરા, સોરી 1 આવર્તકાળમાં કેટલા દોલન પૂરા કરે? 1 દોલન પૂરા કરે. આ એક આખું વક્ર, આ જે તરંગ છે એ તરંગ અહીંથી સ્ટાર્ટ થયું, ફરી પાછું જો ત્યાંથી સ્ટાર્ટ થશે, અહીંથી ફરીથી પાછું કેવું આવશે? આ રીતે આવશે. ટૂંકમાં પ્રવેગ છે, વેગ છે. જો વેગનો પણ એવું જ છે કંઈક. વેગ અહીંયા પૂરો થયો, અહીંયા પૂરો થયો, ફરીથી પાછો જેવો જ આલેખ આવશે. ટૂંકમાં વેગ છે, પ્રવેગ છે કે વાય છે એ એક આવર્તકાળના સમયમાં એક દોલન પૂર્ણ કરે. કેટલું દોલન પૂર્ણ કરે છે? એક દોલન પૂર્ણ કરે. ચલો આપણે ફટાફટ હવે મારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો આલેખ દોરવાનો છે. જો કુલ ઉર્જાનો આલેખ કેવો આવે? સીધો જ આવે. કુલ ઉર્જા છે એ અચળ હોય. કેટલી હોય? હાફ કે સ્ક્વેર. એટલે એનો આલેખ સીધી લીટી આવશે. તો આપણે ફટાફટ દોરીએ. અહીંયા આપણે કામ કરીશું. ગતિ ઉર્જા છે એ દોરીએ પહેલાં. તો ગતિ ઉર્જા સૂત્ર શું આવે? હાફ mv સ્ક્વેર. જો તમને કાલે જે આલેખ દોર્યો હતો, આપણે ખબર છે કાલે આલેખ આ ટાઈપનો આવ્યો હતો. આ તમારી ગતિ ઉર્જા કંઈક આ ટાઈપની આવી હતી. બરાબર છે. સ્થિતિ ઉર્જા કંઈક આ ટાઈપની આવી હતી. પણ એ કોનો આલેખ હતો? ઉર્જા વિરુદ્ધ વાયનો. કોનો આલેખ હતો? ઉર્જા વિરુદ્ધ વાયનો. આજે કોનો આલેખ છે? ઉર્જાઓ વિરુદ્ધ સમયનો આલેખ છે. કોનો આલેખ છે? સમયનો. એટલે બે આલેખ અલગ અલગ આવશે, સરખા નહીં આવે. બરાબર. આપણે આગળ વધીએ તો ગતિ ઉર્જાનું મારે સમીકરણ જોઈએ કોના આધારિત? સમય આધારિત. ચલો ગતિ ઉર્જા હોય શું? હાફ mv સ્ક્વેર. તો ગતિ ઉર્જા બરાબર હાફ m ઇન્ટુ v શું મૂકશું? v કેટલા હોય? a ઓમેગા કોસ ઓમેગા ટી. એનો વર્ક કરો તો શું આવશે? હાફ m. હાફ m ને આવી ગયું. બરાબર છે. અને v બરાબર શું આવશે? s સ્ક્વેર. m રહી ગયું છે, અહીંયા m રહી ગયું છે, લખવું પડશે. હાફ ઇન્ટુ સ્મોલ m. આ હાફ એમને રાખી દીધું અહીંયા. અને જે v કેટલો છે? a ઓમેગા. એનો આખો વર્ક કરો શું આવશે? s સ્ક્વેર ઓમેગા સ્ક્વેર
કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 શું આવશે? જો એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. આપણને ખબર છે એમ ઇન્ટુ ઓમેગા સ્ક્વેરને શું કહેવાય? કે કહેવાય. તો સૂત્ર શું આવશે આનું? આમ પણ એ જો કે જરૂર નથી, કારણ કે આપણે સમય આધારિત સૂત્ર લખવાનું છે એટલા માટે. તો સમય આધારિત સૂત્ર આવી ગયું તો કે શું આવશે? કે બરાબર હાફ ઇન્ટુ સ્મોલ એમ ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. આપણે 5 0 મૂક્યા છે તો 1 મિનિટ, તો કેનું સમીકરણ આવું કંઈક બની જશે. કે બરાબર આવું થઈ જશે. અત્યારે કેવું છે? કે બરાબર હાફ ઇન્ટુ એમ ઇન્ટુ એ સ્ક્વેર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. આ સમીકરણ અહીંયા છે આપણે મૂકીએ. એક કામ કરીએ, એમ ઓમેગા સ્ક્વેર શું કીધું? કે કહી દો તો કે ગતિ ઉર્જા આવશે. ચલો શું આવશે? હાફ એમને રાખીએ. આ એમ ઓમેગા સ્ક્વેરને કે કહેવાય. કે એ સ્ક્વેર હાફ કે સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. 5 બરાબર આપણે 0 મૂકી દઈએ બધામાં, તો શું આવશે? માટે ગતિ ઉર્જા આવશે કે ગતિ ઉર્જા બરાબર હાફ કે સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર ઓમેગા ટી. શું વધશે અહીંયા? કોસ સ્ક્વેર ઓમેગા ટી. અને ઘડીક કોસ સ્ક્વેર થીટા લઈ લો તો સાબિત થઈ ગયું કે ગતિ ઉર્જા બરાબર હાફ કે એ સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. આ સાબિત થઈ ગયું. મતલબ શું થયો? જે ગતિ ઉર્જા છે, જો આ પદ બધું અચળ થઈ ગયું હાફ કે સ્ક્વેર, તો આને આમે લખી શકાય ભાઈ, કે ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા ઈ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા, અથવા આમ લખો કોસ સ્ક્વેર ઓમેગા ટી. તો શું થશે? ટૂંકમાં ગતિ ઉર્જા છે એ કોસ સ્ક્વેર અનુસાર બદલે. કોના અનુસાર બદલે? કોસ સ્ક્વેર અનુસાર. ચલો આપણે અલગ અલગ ખૂણા મૂકીને જોઈએ. ચલો તો પહેલાં ગતિ ઉર્જાનો આપણે સૂત્ર અહીંયા છે અને એનો આલેખ ડ્રો કરવાનો ટ્રાય કરીએ. ચલો ફટાફટ, બહુ ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ આવશે, તમે જોજો. મને એમ કહો, પેલા આ થીટા છે ને, આ કોસ થીટા માનો શું લખ્યું છે? આ પ્રમાણે લખ્યું છે ઈ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. એવું માનો ને, એવું લખ્યું છે ઈ ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. કોના બરાબર? ગતિ ઉર્જા બરાબર. ઓકે, ચલો થીટા બરાબર 0 મૂકો તો કેટલી ગતિ ઉર્જા આવશે? ઈ જેટલી. ઈ એટલે કેટલા? હાફ કે સ્ક્વેર. ચલો ગતિ ઉર્જા 0, ખૂણો 0 છે બરાબર છે. ખૂણો 0 ત્યારે ગતિ ઉર્જા મહત્તમ. આગળ વધીએ. થીટા બરાબર π/2 મૂકો. કોસ π/2 શું થાય? 0. એનો વર્ગ પણ શું થશે? 0. પહેલાં કોસ 0 શું થાય? 1 થાય. 1 નો વર્ગ ઈ બરાબર. 1 નો વર્ગ 1 ઇન્ટુ ઈ એટલે ઈ આવી. પછી કોસ આપણે થીટા કેટલા મૂકા? π/2 મૂકા. તો થીટા π/2 મૂકતા કોસ 0 થઈ ગયું, ગતિ ઉર્જા 0 થઈ ગઈ. ચલો આગળ વધીએ. કોસ π. કોસ π ની કિંમત કેટલી થાય? -1. પણ એનો સ્ક્વેર થશે. કોસ π નો સ્ક્વેર થશે. શું થશે? સ્ક્વેર. તો કોસ π ની કિંમત -1, એનો વર્ગ થાય 1 અને ગુણ્યા ઈ એટલે ઈ જ આવશે. અહીંયા જ આવશે. જો આ બિંદુ પાછું એનું જ આવું, નીચે નથી જતી ગતિ ઉર્જા, નીચે નથી જતી. કારણ શું? અરે ભાઈ, ગતિ ઉર્જા ઋણ ના હોય. ગતિ ઉર્જા ઋણ ના હોય, ધન જ હોય. એટલા માટે આલેખ આવો આવશે. ચલો આગળ વધીએ. આપણે અહીંયા હતા કોસ 3π/2. ચલો કોસ 3π/2 થાય 0, એનો વર્ગ 0 ગુણ્યા ઈ એટલે 0 થઈ ગયો. આ પોઈન્ટ મેળવો. અને લાસ્ટ પોઈન્ટની વાત કરીએ 2π. કયો પોઈન્ટ છે? 2π. ચલો હવે કોસ 2π મૂકો. કોસ 2π એટલે કોસ 0 એટલે થાય 1, 1 નો વર્ગ 1. કયો પોઈન્ટ મળશે? આ પોઈન્ટ મળશે. બધા પોઈન્ટને જોડો તો થોડોક હવે કંઈક આવો કંઈક આલેખ મળશે. આલેખ મેળવો. તમને કોનો આલેખ મેળવવા? ગતિ ઉર્જાનો આલેખ મેળવો. શું ગતિ ઉર્જા ઋણ છે? ના. એક પ્રશ્નનો આન્સર આપો. આમાં એક સાયકલ ક્યારે પૂરું થયું? કહેવાય. જો અહીંથી જો અહીંયા સ્ટાર્ટ થયું, અહીંયા પૂરું થઈ ગયું. જો સાયકલ ક્યારે પૂરું થાય કહેવાય? જ્યારે જેવો શેપ છે એ શેપ રિપીટ થાય ત્યારે. જો આ શેપ છે, આખો આ ટાઈપનો શેપ છે, આ રિપીટ ક્યાંથી થશે? અહીંથી થશે. અહીંથી પાછું નવું સાયકલ આવશે. ટૂંકમાં અહીંયા સાયકલ પૂરું થયું કહેવાય વાયનું. ચલો વેગનું સાયકલ ક્યારે પૂરું થયું કહેવાય? જો આનો શેપ આ ટાઈપનો છે, તો અહીંથી પાછો નવો શેપ આવો, આની જેવો સ્ટાર્ટ થશે. તો અહીંયા વાયનું એક તરંગ પૂરું થયું કહેવાય, તો એક સાયકલ પૂરું થયું કહેવાય. ચલો પ્રવેગ માટે પણ સેમ વસ્તુ. પ્રવેગનું અહીંયા એક સાયકલ પૂરું થયું કહેવાય. પરંતુ મને એમ કહો, ગતિ ઉર્જાનું સાયકલ ક્યાં પૂરું થયું કહેવાય? જ્યાં એનો શેપ છે, એનો જે શેપ છે એ ફરતી રિપીટ થાય ત્યારે. જો એનો શેપ કહેવાય આટલો જ આવ્યો, ઋણ ગયો નથી ગયો, ઋણ નથી ગયો. જો એ પાછું અહીં પૂરું થઈ ગયું. આ જો જેવો શેપ સ્ટાર્ટ થયો, તો તમારું ગતિ ઉર્જા છે એનું એક સાયકલ અહીંયા પૂરું થઈ ગયું. કેટલા સમયમાં? અડધા સમયમાં. ગતિ ઉર્જાનું સાયકલ અડધા સમય વધી ગયું. વેગનું, પ્રવેગનું અને વાયનું સાયકલ કેપિટલ ટી સમયમાં એટલે આવર્તકાળમાં એક સાયકલ પૂરું થાય છે. જ્યારે ગતિ ઉર્જાનું અડધા આવર્તકાળમાં એક સાયકલ પૂરું થાય. મતલબ કે એના એક આવર્તકાળમાં 2 સાયકલ પૂરા કરે છે. આ એક આવર્તકાળ જેટલા સમયમાં એક સાયકલ પૂરું કરે. ગતિ ઉર્જા છે એ એક આવર્તકાળ જેટલા સમયમાં 2 સાયકલ પૂરા કરે. મતલબ કે એની ફ્રીક્વન્સી ડબલ છે. આના કરતાં આની ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, આવૃત્તિ એટલે સંખ્યા, બરાબર છે? સંખ્યા. તો અહીંયા કેટલા દોલન પૂરા થાય? 1 દોલન પૂરું થયું. અહીંયા 2 દોલન પૂરા થાય. ટૂંકમાં આવૃત્તિ ડબલ છે. અહીંયા જો આવૃત્તિ f હોય, કોની આવૃત્તિ? વેગની, પ્રવેગની કે વાયની? વેગની, પ્રવેગની કે વાયની આવૃત્તિ જો અહીંયા f હોય તો ગતિ ઉર્જાની આવૃત્તિ 2f આવશે, ડબલ આવૃત્તિ આવશે. કેમ? મેં તમને સમજાવું.
બરાબર, એક જ દોલન પૂરું થાય છે, જ્યારે બે દોલન પૂરા થાય છે. બરાબર, ચલો આપણે ફટાફટ સ્થિતિ ઉર્જાનો આલેખ દોરીએ. તો સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવે? સ્થિતિ ઉર્જા સૂત્ર બોલો છો ફટાફટ, ચલો ચલો લખીએ આપણે, તારવીએ. તો સ્થિતિ ઉર્જા બહુ ઇઝી છે આ તો. આના કરતાં યુ બરાબર શું હોય? હાફ કે વાય સ્ક્વેર, સિમ્પલ હાફ કે વાય સ્ક્વેર. ચલો વાય શું હોય? હાફ વાય શું હોય? એ સાઇન ઓમેગા ટી, એનો સ્ક્વેર કરો તો એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. આ સૂત્ર કોણ આવી ગયું? સ્થિતિ ઉર્જા. ચલો 5 0 મૂકી દઈએ તો યુ બરાબર શું આવશે? હાફ કે એ સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર ઓમેગા ટી, એને ઘડીક શું કીધું? સાઇન થીટા. તો શું આવશે સૂત્ર? સૂત્ર આવશે યુ બરાબર યુ સ્થિતિ ઉર્જા બરાબર શું આવશે? ઈ ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. જો અહીંયા આને ઈ કહેવાય ને હાફ કે સ્ક્વેર, તો શું આવશે? ઈ ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. જો તો ગતિ ઉર્જા છે એ કોસ સ્ક્વેર અનુસાર બદલી દીધી, તો સ્થિતિ ઉર્જા છે એ સાઇન સ્ક્વેર અનુસાર બદલી દીધી. ચલો દોરી આપણે આલેખ, એનો આલેખ ડ્રો કરીએ. જુઓ તો કેવો આલેખ આવશે? તો સ્થિતિ ઉર્જા છે એનો સાઇન અનુસાર આલેખ. ચલો સાઇન 0, તો કે 0 સાઇન 0 કેટલા થાય? 0 થાય ને પેલો. પછી ચલો આ ખૂણો કેટલો હોય? પાઈ બાય 2. તો સાઇન પાઈ બાય 2 થાય 1, એનો વર્ગ 1 જ થાય. કેટલી ઉર્જા આવશે? ઈ યુ થઈ જશે ઈ જેટલું. એમ ખબર પડી જાય. ગતિ ઉર્જા 0 થઈ ગઈ તો કે બરાબર ઈ થશે. આગળ વધીએ. ખૂણો આવ્યો પાઈ, સાઇન પાઈ કેટલા હોય? 0, એનો વર્ગ પણ 0, એટલે ટૂંકમાં આ પોઈન્ટ મળશે. આગળ વાત કરીએ 3 પાઈ બાય 2. હવે સાઇન 3 પાઈ બાય 2 ની કિંમત કેટલી હોય? -1 હોય. કેટલી હોય? -1. પણ એનો પાછો સ્ક્વેર થશે. -1 નો સ્ક્વેર 1 જ થાય, ગુણ્યા ઈ. ટૂંકમાં પાછો તમને પોઈન્ટ મળશે આ પોઈન્ટ મળશે. ફરીથી પાછો 2 પાઈ, ધેટ મીન્સ સાઇન 2 પાઈ 0, એનો વર્ગ પણ 0. તો ટૂંકમાં તમને આ પોઈન્ટ મળશે. બધાને જોડીએ તો કંઈક આલેખ આવો આવશે. દેખાય છે? એકદમ મસ્ત આલેખ બન્યો છે. આ જે રેડમાં છે, આ રેડમાં છે એ યુનો આલેખ છે, અને જે બ્લુ આલેખ બ્લુ કલરમાં દેખાય છે તમને, ઇકોનો આલેખ છે ગતિ ઉર્જા કેનો. જ્યાં ગતિ ઉર્જા મહત્તમ હશે ત્યાં ઓલવેઝ સ્થિતિ ઉર્જા 0 હશે. જ્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ હોય ને ઓલવેઝ ગતિ ઉર્જા 0 હશે. જો હવે મને એમ કહો, સ્થિતિ ઉર્જા કેટલા સાયકલ પૂરા કરે છે? ટી જેટલા સમયમાં 2 પૂરા કરે. જો એક આવો શેપ, ફરીથી પાછો એ જ શેપ. જો આવો શેપ આવ્યો હોત આ પ્રમાણે, આ નીચે ગયું હોત તો એક જ આ સાયકલ પૂરું થયું કહેવાય. પરંતુ આ તો બધું ઉપર ને ઉપર જ છે. અહીંયા કારણ શું? અરે ભાઈ વેગ છે, પ્રવેગ છે ને વાય છે, એ ધને હોય ને ઋણે હોય, એટલા માટે એનું સાયકલ નીચે જાય છે. પરંતુ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ઋણ ના હોય, કારણ કે વર્ગ આવે ને, શું આવે? હાફ કે વાય સ્ક્વેર વર્ગ આવે છે. હવે વર્ગ કોઈ દિવસ કોઈનો ઋણ થાય નહીં, સંકર સંખ્યા સિવાય. બરાબર, પણ સંકર સંખ્યા તો આપણે નથી, આપણે રિયલ વાત કરવાની છે, રિયલિસ્ટિકમાં. બરાબર છે. તો અહીંયા ગતિ ઉર્જા એક સાયકલમાં 2 રાઉન્ડ પૂરા કરે છે. સ્થિતિ ઉર્જા પણ એક સાયકલ, સોરી હું એક મિનિટ ફરીથી બોલું છું. ગતિ ઉર્જા છે એ એક આવર્તકાળ જેટલા સમયમાં 2 સાયકલ પૂરા કરે છે. સ્થિતિ ઉર્જા પણ એક આવર્તકાળ જેટલા સમયમાં 2 સાયકલ પૂરા કરે છે. જ્યારે પ્રવેગ, વેગ અને સ્થાનાંતર એક આવર્તકાળ જેટલા સમયમાં માત્ર એક જ સાયકલ પૂરું કરે છે. મતલબ એમ થયો, અહીંયા જો આવૃત્તિ f હશે તો અહીંયા બંનેની આવૃત્તિ 2f થાય. સમજ પડે કે ન પડે? એકદમ ઇઝી વાત છે. તમે જોઈને ખબર પડે, આલેખ જોઈને ખબર પડે તો તમારા આલેખ પૂછાય છે. તમને પૂછાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સમય આધારિત આલેખ શું આવે, તો આ રીતે આલેખ આવશે. બરાબર છે. ચલો એક આલેખ હજી દોરાઈ દઉં તમને. કોનો આલેખ આવશે હવે? શું લાગે કોનો આલેખ આવશે? એક બાકી રહી ગયો, કુલ ઉર્જાનો. ચલો કુલ ઉર્જા સૂત્ર શું હોય? હાફ કે સ્ક્વેર. અહીંથી ખબર પડી. જો કુલ ઉર્જા કોને કહેવાય? કે પ્લસ યુ ને. ચલો કરો બેન સરવાળો. કે પ્લસ યુ એટલે શું થશે? ઈ કોસ સ્ક્વેર થીટા પ્લસ ઈ સાઇન સ્ક્વેર થીટા. ઈ કોમન આવી ગયા, બીજું શું? કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર શું કહેવાય? 1 કહેવાય. સાબિત થઈ ગયું. જો પાછું કે પ્લસ યુ બરાબર ઈ. બરાબર છે. ચલો આગળ વધીએ. તો કુલ ઉર્જા છે સૂત્ર શું આવે? હાફ કે સ્ક્વેર. એમાં કઈ સમય આવતો નથી. કે છે અચળ છે, એ અચળ છે, તો કેવો આલેખ આવશે? આ આલેખ આવશે. આ આલેખ તો પૂછાય. તો આ થઈ ગયો તમારા કેપિટલ ઈ નો આલેખ. તો તમને મેં 3 આલેખ દોરી દીધા. એક તો આ જે પેલા વેગ છે, પ્રવેગ છે ને સ્થાનાંતર છે, એનો સમય આધારિત આલેખ. બીજો ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો. કાલે આપણે ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ જોયેલો, અહીં જે દોર્યો છે એવો. બરાબર, કુલ ઉર્જામાં આ પ્રમાણે જ આવત સીધી. અને આજે આપણે એનો સમય વિરુદ્ધ આલેખ જોયો. તો આજે એક બહુ મહત્વનું પરિણામ મળ્યું. આ પરિણામ આઈએમપી, બહુ આઈએમપી સૌથી પહેલાં વાંચી લઈએ, પછી સમજાવું છું કે સ્થાનાંતર, વેગ અને પ્રવેગની આવૃત્તિ f હોય તો ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની આવૃત્તિ બમણી થાય, એટલે કેટલી થાય? 2f થાય. ટૂંકમાં સ્થાનાંતર, વેગ અને પ્રવેગ કરતાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની આવૃત્તિ કેટલી હોય? ડબલ હોય છે. તો આની આવૃત્તિ f હોય તો અહીંયા આવૃત્તિ 2f હોય. આનાથી ઉલટું થશે. ભાઈ આવૃત્તિ છે એ તરંગ લંબાઈના વ્યસ્તમાં ચાલે. બરાબર છે. તો અહીંયા તરંગ લંબાઈ જો અહીંયા આવૃત્તિ f હોય તો અહીંયા આવૃત્તિ 2f થશે. અહીંયા તરંગ લંબાઈ લેમડા હોય તો તરંગ લંબાઈ λ/2 થશે. આવૃત્તિ ડબલ થાય પણ તરંગ લંબાઈ અડધી થાય. તો યાદ રાખજો, આ બહુ મહત્વનું પરિણામ છે. સ્થાનાંતર, વેગ અને પ્રવેગની આવૃત્તિ f હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સમય આધારિત આવૃત્તિ જે છે એ બમણી થાય, ટૂંકમાં 2f થશે. સ્થાનાંતર, વેગ અને પ્રવેગની તરંગ લંબાઈ લેમડા હોય તો આવૃત્તિ ડબલ થઈ તો તરંગ લંબાઈ અડધી થશે, દેટ ઇઝ λ/2. તમને પ્રશ્ન પૂછે કે વેગની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો ગતિ ઉર્જાની આવૃત્તિ કેટલી? 100 હર્ટ્ઝ. તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વેગની તરંગ લંબાઈ ધારો કે આપણે લઈ લઈએ 1 mm હોય તો ગતિ ઉર્જાની તરંગ લંબાઈ કેટલી? અડધો mm. જો ઉલટું થશે
અહીંયા આવૃત્તિ ડબલ થાય તો તરંગ લંબાઈ અડધી થશે. બરાબર. તો આ બહુ આઈએમપી વસ્તુ છે, પ્રશ્ન પૂછાય સીધી એક જ લીટીમાં ખબર પડી જાય, તમને આવડે કે નથી આવડતું. બરાબર. આ ટાઈપના પ્રશ્ન, કારણ કે તમે તુક્કોમાં નહીં મારી શકો આમાં સીધો. બરાબર. કારણ કે ઓપ્શન જે ટાઈપના આવ્યા છે 50, 100, 25 ને 200. તો તમને ખબર હશે કે ભાઈ વેગની આવૃત્તિ f હોય તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની આવૃત્તિ 2f થાય, અને વેગ પ્રવેગ કે સ્થાનાંતરની આવૃત્તિ લેમડા, તરંગ લંબાઈ લેમડા હોય તો સામે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની તરંગ લંબાઈ કેટલી થશે? અડધી, λ/2. તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. આપણે નેક્સ્ટ ટોપિક સ્પ્રિંગ પર આગળ વધીએ. ચલો, તો આપણે સ્પ્રિંગ સ્ટાર્ટ કરીએ. તમને જે ડાયાગ્રામ દેખાય છે એ ડાયાગ્રામ તમે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરમાં સમજાવેલો છે, છતાં પણ ફટાફટ રિવિઝન કરી લઈએ. બરાબર. ચલો, તો આપણે આથી સ્ટાર્ટ કરેલું. માનો કે એક સ્પ્રિંગ છે, એના નીચે કોઈ પણ વજન લટકાવેલું છે નહીં, કોઈ પણ દળ લટકાવેલું છે નહીં, તેનો કંઈ મતલબ નથી. હવે આપણે સ્પ્રિંગ ધારો કે પેલા અહીંયા સ્પ્રિંગનો છેડો અહીંયા છે. બરાબર છે. હવે માનો કે સ્પ્રિંગને છેડે દળ લટકાવીએ તો દળ શું ટ્રાય કરશે? mg બળના કારણે સ્પ્રિંગને નીચે ખેંચશે. તો સ્પ્રિંગ પહેલા એકદમ સંકોચિત અવસ્થામાં હતી, એકદમ પોતાની મૂળ અવસ્થામાં હતી, એમાંથી થોડીક ખેંચાયેલી આવશે. ધારો કે સ્પ્રિંગની લંબાઈ x0 વધી. કેટલી વધી? x ઇન્ટુ x0. કેટલી વધે છે? x0. બરાબર છે. તો સ્પ્રિંગની લંબાઈમાં x0 વધારો થયો. કોના કારણે વધારો થયો? mgના કારણે. હવે સ્પ્રિંગ આપણને ખબર છે, જેટલી સ્પ્રિંગને તમે ખેંચશો એમ સ્પ્રિંગમાં સામે વિરુદ્ધ એક બળ, પુનઃસ્થાપક બળ લાગતું હોય છે. તો જેટલું તમે બહારથી ખેંચશો એટલું સ્પ્રિંગ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. એને કહેવાય સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ. એની કિંમત કેટલી હોય? k ઇન્ટુ x. કેટલી હોય? kx. હવે અહીંયા સ્પ્રિંગને આપણે કેટલી ખેંચી? x0 ખેંચી તો સ્પ્રિંગના પુનઃસ્થાપક બળ કેટલું આવશે? kx0. દિશા કઈ હોય એની? જે બાહ્ય બળ લગાડ્યું એની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ કયું છે? mg. તો એની વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે? k ઇન્ટુ x0. બે કેવા થાય? સરખા થાય. એટલા માટે આ દળ છે અહીંયા સ્થિર થઈ જશે. ટૂંકમાં બધા શું થઈ જશે? સ્થિર થઈ જશે. તો અહીંયા નીચે બળ લાગે છે mg, ઉપર લાગે છે બળ kx0. બેન સરખાવીએ તો mg બરાબર kx0. તો તમને રકમમાં એમ કીધું હોય કે એકદમ ખુલ્લી સ્પ્રિંગ ના છેડે દળ લટકાવતા, ધારો કે એમ કીધું 2 કિલોગ્રામ દળ લટકાવતા સ્પ્રિંગની લંબાઈ ધારો કે 2 સેન્ટીમીટર વધે છે, તો સ્પ્રિંગનો બળ અચળાંક શોધો. તો ત્યારે આખી વસ્તુ કામ લાગે. તો નીચે બળ લાગે mg, ઉપર બળ લાગે kx0. બેન સરખાવ તો k મળે કે ન મળે? ચલો, k કેટલા આવશે? mg/x0. તમને m આપી દેશે ને x0 આપી દેશે. શું મળશે? k મળે કે ન મળે? આરામથી k મળશે. દાખલા યાદ રાખજો, એક સ્ટેપ આગળ પૂછશે આ રીતે. ઘણા દાખલામાં શું કરશે? તમને ડાયરેક્ટલી k આપી દેશે, અને ઘણા દાખલામાં આ રીતે કહેશે કે એકદમ ખુલ્લી સ્પ્રિંગ છે, એના નીચે છેડા પર દળ લટકાવતા સ્પ્રિંગ છે, એની લંબાઈ ફલાણી સેન્ટીમીટર વધી, ધારો કે 2 સેન્ટીમીટર, કોઈ પણ તમને લંબાઈ આપી દીધી, દળ આપશે ને લંબાઈ આપશે, તો સ્પ્રિંગનો બળ અચળાંક કેટલો? આ મળશે. અને આ જે બળ અચળાંક છે એનો ઉપયોગ આપણે આગળ કરવો પડશે. ચલો, કઈ રીતે? હવે એક કામ કરીએ. હવે આપણા માટે પહેલી સ્થિતિ છે, આપણા માટે ફર્સ્ટ સ્થિતિ આ છે. આ આપણા માટે 0મી સ્થિતિ છે. બરાબર છે. આપણે હકીકત આ સ્થિતિથી દાખલા કરતા નથી, આપણે અહીંથી દાખલો કરવાનો સ્ટાર્ટ કરીએ. બરાબર. અહીંથી આ રીતે કે ભાઈ ચલો, જે દળ છે એ અહીંયા સ્થિર થઈ ગયું. હવે દળને હું ખેંચું છું. કેટલા બળથી ખેંચું? નીચે લખ્યું છે દળ છે અહીંયા હતું. હવે એને મેં કેપિટલ F જેટલા બળથી નીચે તરફ ખેંચું તો સ્પ્રિંગ કેટલી વધશે? x વધશે. માપવાનું ક્યાં? x થી. અહીંથી માપવાનું, અહીંથી નહીં માપવાનું. x માપવાનું અહીંથી. ભાઈ આ જે ગ્રીન લાઈન દેખાય છે, આપણે હંમેશા x ને અહીંથી માપશું. ટૂંકમાં દળ લટકાવ્યા પછી સ્પ્રિંગ જ્યાં સ્થિર થાય, આ પોઝિશન, ત્યાંથી આપણે બાહ્ય બળ બીજું લગાડીએ, એનું અંતર x અહીંથી માપવાનું, અહીંથી નહીં માપવાનું. આગળ થઈ જશે x + x0 થઈ જશે. એ માપવાનું નથી, આપણે અહીંથી માપવાનું. આ મૂળ અવસ્થા છે. બરાબર. આ 0મી અવસ્થા, પહેલી અવસ્થા. આપણે પહેલી અવસ્થાથી હંમેશા ગણતરી કરવાની. તો ચલો, પેલા દળ અહીંયા હતું, આપણે એને કેપિટલ F બળથી ખેંચું. બરાબર છે. તો દળ ક્યાં આવશે? નીચે આવશે. કેટલું દળ નીચે આવ્યું? અહીંથી x જેટલું નીચે આવ્યું. હવે સ્પ્રિંગ શું કરશે? સ્પ્રિંગ તમને સામેથી વિરોધ કરશે. તો તમે જે દિશામાં બળ લગાડો છો એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગમાં શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થશે. ચલો, સ્પ્રિંગ કેટલી ખેંચાણી? x જેટલી. તો કેટલું બળ ઉત્પન્ન થશે એમાં? k ઇન્ટુ x. કેટલું ઉત્પન્ન થશે? k ઇન્ટુ x. તો ચલો, નીચે બેન સરખાઈ દઈએ. બરાબર છે. તો શું આવશે? F બરાબર F બાહ્ય. કેટલું? F બાહ્ય બરાબર શું થશે? kx થશે. અને પુનઃસ્થાપક બળ શું લાગશે? -kx. આ માઇનસ શું બતાવે છે? ઉપર તરફ, ટૂંકમાં બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે એમ બતાવે. આટલી ખબર પડી ગઈ. આપણે આ બધી વસ્તુ ભણેલી છે દોસ્ત. બરાબર. ચલો, આનાથી બીજી કન્ડિશન આવી પણ આવી શકે કે આ જે દળ છે એને ખેંચવાના બદલે તમે દબાવો છો એને. તો ધારો કે આપણે જે દળ છે એને કેપિટલ F જેટલા બળથી ઉપર તરફ દબાવીએ છીએ. તો F ક્યાં આવશે? ઉપર તરફ. તો kx ક્યાં આવશે? નીચે તરફ આવશે. આ kx શું છે? આ છે પુનઃસ્થાપક બળ. આપણે અહીંયા શું હતું? પુનઃસ્થાપક બળ. અહીંયા F નીચે લાગ્યું તો પુનઃસ્થાપક બળ ઉપર છે. અહીંયા F છે એ ઉપર તરફ લાગે છે તો પુનઃસ્થાપક બળ નીચે તરફ લાગશે. ક્યાં લાગશે? નીચે તરફ. ચલો, ખબર પડી ગઈ. તો બેન સરખાઈ દો. શું થશે? F બરાબર kx. તો અહીં બાહ્ય બળ કેટલું હશે? kx જેટલું. અને પુનઃસ્થાપક બળ હશે હંમેશા -kx જેટલું. આ માઇનસ શું બતાવે છે? કે તમે જે દિશામાં એને x આપો છો એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ હોય. જેમ કે અહીંયા x ક્યાં આપ્યું? ઉપર તરફ આપ્યું. x ક્યાં આપ્યું? અહીંથી ઉપર તરફ આપ્યું. તો પુનઃસ્થાપક બળ નીચે હશે. અહીંયા x ક્યાં લઈ ગયા? નીચે લઈ ગયા. તો પુનઃસ્થાપક બળ હંમેશા ઉપર હશે. ટૂંકમાં પુનઃસ્થાપક બળ F પુનઃસ્થાપક ઇઝ ઓલવેઝ પ્રોપોર્શનલ ટુ -x અથવા -y. જો કે અહીંયા y લખવું પડે, એટલે કે આપણે દિશા કઈ છે? y દિશા છે, પણ ચાલશે. ચલો, બરાબર. હવે એક જરૂરી વાત, આ બધી આપણને ખબર હતી ઓલરેડી. હવે આપણે આમાં આ ચેપ્ટરમાં શું શીખવાનું છે? એ આ શીખવાનું છે. આપણે આ ચેપ્ટરમાં આ શીખવાનું છે. ચલો, જોઈ લઈએ શું કહે છે. જો,
સ્પ્રિંગનો બળ અચળાંક આ એ છે ને, આમ તો આની પછી 5 આગળ એમ લગાડી દો ને તો ઓછા છે. મોસ્ટ આઈએમપી બરાબર છે. કારણ કે દર વર્ષે કંઈકનો કંઈક દાખલો આમાંથી જોવા મળે છે, જીમાં પેપરમાં તો ખાસ. બરાબર, ચલો જોઈ લઈએ. તો બહુ આઈએમપી વસ્તુ છે ને એકદમ ઇઝી વસ્તુ છે. ચલો જુઓ શું કહે છે. સ્પ્રિંગનો બળ અચળાંક એટલે કોની વાત કરે? કેની વાત કરે. સ્પ્રિંગનો બળ અચળાંક જે કે છે એ શું છે? એ સ્પ્રિંગનો બળ અચળાંક કે એ સ્પ્રિંગની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એકદમ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે દાખલા ગણવા માટે. બરાબર છે, એકદમ બહુ આઈએમપી સ્ટેટમેન્ટ એમ કહી શકો કે સ્પ્રિંગનો બળ અચળાંક કે એ સ્પ્રિંગની લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. માટે સાબિત શું થયું? કે પ્રપોર્શનલ ટુ 1/L. ટૂંકમાં જેટલી સ્પ્રિંગ નાની એટલો બળ અચળાંક મોટો, જેટલી સ્પ્રિંગ મોટી એટલો બળ અચળાંક નાનો. બળ અચળાંક એટલે શું થાય કે તમારે સ્પ્રિંગને 1 મીટર ખેંચવી હોય તો કેટલું બળ આપવું પડે? તમે વિચારો, એક તમે નાની સ્પ્રિંગ લેજો ને એક બહુ મોટી સ્પ્રિંગ લેજો. બરાબર, એક આવી સ્પ્રિંગ લેજો અને એને એ જ મટીરિયલની એવી જ બહુ મોટી સ્પ્રિંગ લેજો. કોને આમ ખેંચવી ઇઝી કોને પડે? એક બહુ નાની સ્પ્રિંગ છે અને એની જેવી સેમ ટુ સેમ એટલા જ એવા જ આટા ધરાવતી એક બીજી મોટી સ્પ્રિંગ છે, લંબાઈ વધારે છે. તો કોને ખેંચવી વધારે કઠિન પડે? નાની સ્પ્રિંગને. સીધી વાત છે. નાની સ્પ્રિંગને તમે ખેંચવા માટે બહુ બળ આપવું પડશે, જ્યારે જે મોટી સ્પ્રિંગ છે આરામથી ખેંચાઈ જશે. ટૂંકમાં એનું કારણ શું? જેમ સ્પ્રિંગની લંબાઈ વધારે એમ કે ઓછો. ટૂંકમાં આનો કે કેવો ઓછો છે. કે એટલે શું થાય? તમારે સ્પ્રિંગને ખેંચવા માટે કેટલું બાહ્ય બળ આપવું પડે? તમારે સ્પ્રિંગને 1 મીટર ખેંચવી હોય તો જે બળની જરૂર પડે એ છે કે. ટૂંકમાં જેમ કે મોટો એમ બળ મોટું 1 મીટર ખેંચવા માટે. સમજ પડે છે? તો જે સ્પ્રિંગની લંબાઈ વધારે એ ઇઝીલી ખેંચાઈ જાય તેનો કે કેવો થાય? ઓછો થાય. એનાથી ઉલટું, જેમ સ્પ્રિંગ નાની, જો આમ યાદ રહી જશે, જેમ સ્પ્રિંગની લંબાઈ નાની એમ એનો કે વધારે. ધેટ મીન્સ હવે તમારે એને 1 મીટર ખેંચવું તો વધારે હજી બળ આપવું પડે. સમજ પડે છે? તો આ બહુ આઈએમપી સ્ટેટમેન્ટ છે કે સ્પ્રિંગ માટે બળ અચળાંક અને લંબાઈ કેવા વ્યસ્ત પ્રમાણ હોય. એક કામ કરીએ, આ એલ ને અહીંયા લઈ લો તો શું થઈ જશે? કે એલ તો આ બાજુ શું વધશે? 1 વધશે. દેટ ઇઝ અચળ. તો યાદ રાખજો, તમે આમ યાદ રાખી શકો છો, બે રીતે યાદ રાખી શકો છો. આ પ્રમાણે કે કે પ્રપોર્શનલ ટુ 1/L હોય. એક તો આ યાદ રાખી શકો અથવા સિમ્પલ આ યાદ રાખજો, કે એલ બરાબર અચળ. શું થાય? સ્પ્રિંગ માટે હંમેશા યાદ રાખજો, બહુ આઈએમપી સ્ટેટમેન્ટ. સ્પ્રિંગ માટે હંમેશા તેનો બળ અચળાંક અને સ્પ્રિંગની લંબાઈ નો ગુણાકાર હંમેશા અચળ રહે છે. સ્પ્રિંગ માટે હંમેશા તેના બળ અચળાંક અને તેની લંબાઈનો ગુણોત્તર અચળ રહે છે. અથવા કે પ્રપોર્શનલ ટુ 1/L. બે એક જ વાત થઈ, પણ આ યાદ રાખજો કે દાખલા ગણવા માટે આ ઇઝી પડશે, આના કરતાં ઇઝી પડશે. બરાબર, જો કે એક યાદ બીજું ઓટોમેટિક આવડી જશે. તો લખ્યું શું છે અહીંયા? આપેલ સ્પ્રિંગ માટે કેલ હંમેશા અચળ રહે છે. તો વાત અહીં થાય છે પૂરી. આપણે આગળ વધીએ સ્પ્રિંગમાં. બરાબર છે, હજી કહું છું ફરતી વાંચી લે વસ્તુ, બહુ આઈએમપી છે, આગળ જઈને બહુ કામ લાગશે. એટલું ખાલી યાદ રાખો કે કે વધે તો એલ ઘટે અથવા એલ વધે તો કે ઘટે. બે વ્યસ્ત પ્રમાણમાં ચાલે અથવા બેનો ગુણાકાર હંમેશા અચળ હોય છે. ચલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ થિયરી છે સ્પ્રિંગના જોડાણ. ટૂંકમાં આપણે મારી પાસે એક કરતાં વધારે સ્પ્રિંગો છે. હવે એ સ્પ્રિંગોને આપણે જો કનેક્શન આપીએ તો બે રીતે હું સ્પ્રિંગને જોડી શકું. કાં તો બે સ્પ્રિંગ છે ને એક પછી એક એટલે શ્રેણીમાં જોડી શકું, અને બંને તમે જોઈ શકો છો અહીંયા આ રીતે સમાંતરમાં જોડી શકું. હવે સ્પ્રિંગને જોડવાથી શું અસર થાય ચલો એ જોઈએ. માનો કે એક સ્પ્રિંગ હતી જેનો બળ અચળાંક K1 છે, એની લંબાઈ L1 છે. બીજી કોઈ સ્પ્રિંગ છે એનો બળ અચળાંક K2 છે, એની લંબાઈ L2 છે. આ પ્રમાણે જરૂરી નથી કે આપણે બે સ્પ્રિંગ જ જોઈએ. આપણે આ પ્રમાણે સિરીઝમાં ઘણી બધી સ્પ્રિંગો જોડી શકીએ. હવે ગણતરી કરવા માટે માનો કે હું બે સ્પ્રિંગ જોડું છું અત્યારે, તો મતલબ એવું થશે કે એક સ્પ્રિંગનો બળ અચળાંક K1, લંબાઈ L1, એની સાથે શ્રેણીમાં જો આ શ્રેણી કનેક્શન છે, એક પછી એક પછી એક. શ્રેણી કોને કહેવાય? એક પછી એક આવતું એને શ્રેણી કહેવાય. અને એક સાથે બધું આવતું એને શું કહેવાય? સમાંતર કહેવાય. પછી કોઈ પણ વસ્તુ હોય, કેપેસિટર હોય કે અવરોધો હોય કે પછી તમારા ઉષ્મીય વાહકતા. યાદ છે ને આપણે ઉષ્મા વહનમાં પણ શ્રેણી જોડાણ જોયેલું બ્લોકનું આ રીતે, તમને ખબર હશે. K1 નો બ્લોક, K2 નો બ્લોક, K3 નો બ્લોક. શું હતું? K1 ઉષ્મા વાહકતા, K2 ઉષ્મા, પછી અહીંથી તાપમાન T1 હતું, અહીં તાપમાન T2 હતું. યાદ કરો અવરોધ શું હતો? L/K. યાદ હશે તમને L/K. આને શું કહેવાય? ઉષ્મીય અવરોધ. મને યાદ હોય, તમને યાદ હશે જ તે, એવું માની લઉં છું. ચલો આગળ વધીએ. તો આપણે સ્પ્રિંગ છે ને શ્રેણીમાં જોડી દઈએ. બરોબર છે? તો થશે શું? આપણે હવે સ્પ્રિંગને શેમાં જોડી છે? શ્રેણીમાં જોડી છે. મને એમ કહો કે આપણે દળ લટકાવીએ. બરાબર છે? આ દળના કારણે કેટલું વજન વધે? એનું mg વધે. હવે mg ની અસર કોના પર પડે? આ બંનેના પર પડે. કોના પર પડે? mg ની અસર આ બંને પર પડશે. હકીકત વિચારો, આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ, આ ઉપરની સ્પ્રિંગ, પહેલી સ્પ્રિંગ, એને કોનું દળ સહન કરવું પડે? ઉપરની જે સ્પ્રિંગ છે એને કોનું દળ સહન કરવું પડે? એને હકીકતે બે વસ્તુનું દળ સહન કરવું પડે. કોનું? તો ત્રણ વસ્તુનું થાય, પણ બે વસ્તુ રાખો અત્યારે. બે વસ્તુ કોનું? એક તો જે નીચે સ્પ્રિંગ છે એનું, અને નીચે જે વજન લટકે છે સ્મોલ એમ એનું, અને ત્રીજું કયું? પોતાનું ખુદનું દળ. પણ આપણે ગણતરીમાં યાદ રાખજો હંમેશા એવું ધાર્યું છે કે દળ રહિત સ્પ્રિંગ. શું ધાર્યું છે? દળ રહિત સ્પ્રિંગ. ટૂંકમાં આનું ક્યાંય વજન નથી, આનું ક્યાંય વજન નથી. વજન કોનું આવશે? ખાલી mg, આનું જ આવશે. તો વિચારો હવે આ સ્પ્રિંગ પર કોનું વજન લાગશે? આ સ્પ્રિંગનું દળ પ્લસ આ જે સ્મોલ એમ લટકાવ્યો છે એનું, પણ આનું ક્યાંય વજન છે જ નહીં, તો આનું ક્યાંય વજન લાગશે નહીં. આના પર કેટલું બળ લાગશે? ખાલી કોના કારણે લાગશે? mg ના કારણે. તો આ સ્પ્રિંગ પર બળ લાગશે mg. ઓકે, ચલો
આની વાત પૂરી થઈ ગઈ. આની વાત કરીએ. જો આના પર ફોકસ કરો, ઉપરનું ભૂલી જાઓ, ખાલી આ સ્પ્રિંગ પર ફોકસ કરો. આને કોણ ખેંચે? એક જ ખેંચે. કોણ? એમજી. તો આના પર કોણ બળ લાગે? એક્ઝેક્ટલી એમજી જ લાગે. તો જોઈ શકીએ આપણે જ્યારે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડ્યા હોય, અને આ બહુ જરૂરી છે, જ્યારે બધી સ્પ્રિંગો દળ રહિત હોય ત્યારે દરેક સ્પ્રિંગ માટે બળ જે લાગે છે એ બળ કેવું છે? સરખું છે. કેટલું હશે? નીચે જે વજન લટકે છે એટલું. દેટ ઇઝ આના માટે પણ એમજી બળ, આના માટે પણ એમજી બળ. તો યાદ રાખો, શ્રેણી જોડાણમાં બંને સ્પ્રિંગ માટે બળ સમાન થાય. આ પ્રમાણે 3 જોડી હોય તો સેમ ટુ સેમ, 4 જોડી તો સેમ ટુ સેમ. તો યાદ રાખજો, આપેલા સ્પ્રિંગના શ્રેણી જોડાણના કનેક્શન માટે બળ સરખું. દેટ ઇઝ F F1 F2 mg. F1 શાના પર લાગતું બળ, F2 શાના પર લાગતું બળ. બળ કેવું થાય? સરખું. તમને આવા પ્રશ્ન પૂછાશે. બરાબર, આગળ વધીએ. કુલ લંબાઈનો વધારો. હવે આ સ્મોલ એમ દળ લટકાયું, બરાબર છે, તો આ સ્પ્રિંગની લંબાઈમાં કંઈક વધારે થશે. કેમ? એના પર કેટલું વજન લાગે? mg બળ લાગે છે. આના પર પણ કેટલું બળ લાગે? mg બળ લાગે છે. ધારો કે આની લંબાઈ x1 વધે છે અને આની લંબાઈ x2 વધે છે, તો અથવા ચલો y રાખીએ આપણે, કારણ કે y દિશા y છે. તો માનો કે આ mg બળના કારણે બેની લંબાઈ જો સરખી નહીં વધે, કારણ કે બળ અચળાંક કેવા છે? અલગ અલગ છે. એટલા માટે જો બળ અચળાંક સરખા હોય તો સરખી લંબાઈ વધે, પણ બળ અચળાંક અલગ અલગ છે. સપોઝ કે આની લંબાઈ y1 વધે, આની લંબાઈ y2 વધે, તો મને એમ કહો આ જે દળ છે એ કેટલું નીચું જશે? દળ છે એ બેના સરવાળા બરાબર નીચું જાય. તો અહીં લખ્યું છે કુલ લંબાઈનો વધારો y બરાબર થાય y1 + y2. હવે આ જે બે ડેટા છે, આ બે ડેટા મળ્યા, એના પરથી આ ઇઝીલી સાબિત થાય, પણ મારે સાબિતીમાં ટાઈમ બગાડો નથી. બરાબર છે. આ બેનો યુઝ કરીને આરામથી તમે સાબિત કરી શકો. કે કંઈ નથી, ખાલી કિંમત મૂકવાની છે y બરાબર y1 + y2 માં. કોની? આની mg અને k સ્વરૂપે. તમારો જવાબ આવી જશે આવો. તો યાદ રાખજો, સ્પ્રિંગનો બળ અચળાંક મતલબ એમ કહે છે, જે સ્પ્રિંગનો બળ અચળાંક શું કહેવાય? સમતુલ્ય બળ અચળાંક. k ઇક્વિવેલન્ટ સૂત્ર છે 1/k ઇક્વિવેલન્ટ = 1/k1 + 1/k2. મતલબ એમ કહે છે એક સ્પ્રિંગનો બળ અચળાંક k1 છે, બીજાનો k2 છે. બંને સ્પ્રિંગ શ્રેણીમાં હોય તો બંને સ્પ્રિંગ કાઢીને હું ખાલી એક જ સ્પ્રિંગ જોડી દઉં. જો એ નવી સ્પ્રિંગ જોડીશ એનો બળ અચળાંક કેટલો આવશે? 1/k ઇક્વિવેલન્ટ = 1/k1 + 1/k2 + ... આગળ આ વાત કરશે, જેટલી સ્પ્રિંગ હોય એટલી. બરાબર છે. સર યાદ કેમ રાખવું? જો તમને એક વસ્તુ કહી દઉં, તમે બધાને અવરોધ તો ખબર હશે. અવરોધનું શ્રેણી શું આવે? R1 + R2 + R3 આવે. ચલો, અવરોધનું સમાંતર શું આવે? 1/R1 + 1/R2 જોડાણ આવે ને, R ઇક્વિવેલન્ટ બરાબર R3 ... ચાલ્યા કરે. તો યાદ રાખવાનું, અવરોધ કરતાં સ્પ્રિંગ ઊંધી ચાલે. તમે કેપેસિટર ભણ્યા હશો, કેપેસિટરમાં પણ ઊંધું થાય. કેપેસિટરનું સમાંતર શું થાય? C1 + C2. પણ કેપેસિટરનું શ્રેણી શું થાય? 1/C1 + 1/C2 ... આગળ ચાલ્યા કરશે. તો કેપેસિટર ને સ્પ્રિંગ બંને અવરોધની વિરુદ્ધમાં ચાલે. યાદ રાખજો, શું લખ્યું છે મેં? અવરોધની વિરુદ્ધમાં હાલે. સૂત્ર ટૂંકમાં બદલાઈ નાખવાના. કોના? કેપેસિટરના અને પ્લસ કોના? સ્પ્રિંગના. ટૂંકમાં અવરોધમાં શ્રેણી સૂત્ર શું આવે? R1 + R2 + R3. સમાંતર સૂત્ર શું આવે? 1/R1 + 1/R2 એ રીતે આવે. કેપેસિટરમાં સમાંતર સૂત્ર શું આવશે? C1 + C2 + C3. કેપેસિટરમાં શ્રેણી સૂત્ર શું આવે? 1/C1 1/C2 1/C3 એ પ્રમાણે. ટૂંકમાં અવરોધ કરતા ઊંધું. એ જ રીતે સ્પ્રિંગમાં છે. ટૂંકમાં એના પરથી તમને યાદ રહી જશે કે સ્પ્રિંગમાં સૂત્ર શું આવશે? બળ અચળાંકનું. શ્રેણી હોય તો શું આવશે? 1/k ઇક્વિવેલન્ટ = 1/k1 + 1/k2. એનાથી ઉલટું જો સમાંતરમાં સ્પ્રિંગ હોય, સૂત્ર શું આવશે? અવરોધ કરતા ઊંધું. ટૂંકમાં અવરોધ કરતા ઊંધું એટલે શું થાય? k ઇક્વિવેલન્ટ બરાબર k1 + k2 + ચાલ્યા કરશે, આગળ આવે છે. બરાબર છે. તો શ્રેણી જોડાણ અહીંયા પૂરું થાય છે. ચલો વાત કરીએ સમાંતર જોડાણની. કોની વાત કરીએ? સમાંતર જોડાણની. ચલો, સમાંતરમાં જોડવી એટલે આ રીતે જોડવી. જો એક સ્પ્રિંગ અહીંયા હતી, બીજી સ્પ્રિંગ અહીંયા હતી. સપોઝ કે પહેલી સ્પ્રિંગનો બળ અચળાંક k1 છે, બીજી સ્પ્રિંગનો બળ અચળાંક k2 છે, અને બંને નીચે કોમન આપણે m દળ લટકાવ્યું. તો આ કેટલું વજન લગાડશે? mg લગાડશે. હવે મને એમ કહો mg લગાડશે તો આના પર કેટલું લાગશે? mg લાગશે. આના પર કેટલું લાગશે? mg લાગશે. ના, નો લાગે ને. હું તમને એમ કહું છું, બે દોરડા છે, એમ નીચે કોઈ વસ્તુને ખેંચવા, બે દોરડા છે, કોઈ ખેંચી રાખે છે નીચે વસ્તુને, બરાબર છે. તો બંને દોરડા જે છે એમાં થોડુંક બળ શેર કરશે. તો આમાં પણ એમ જ થશે. આ જે mg બળ છે એમાંથી mg નો થોડોક ભાગ આ સ્પ્રિંગ લઈ લેશે, અને આ બીજી સ્પ્રિંગ છે એ પણ mg નો થોડોક ભાગ લઈ લેશે. તો ધારો કે આમાં બળ ઉત્પન્ન થયું F1, આમાં બળ ઉત્પન્ન થયું F2, તો અહીંયા આવશે F બરાબર F1 + F2. અહીંયા એક્ઝેક્ટલી ઊંધું આવશે. અહીંયા કેમ આવ્યું હતું? y બરાબર y1 + y2. તો અહીંયા આવશે F બરાબર F1 + F2. જોઈને ખબર પડી જાય કે ભાઈ બંને સ્પ્રિંગ છે એ થોડુંક વજન સહન કરે છે. બરાબર છે. આગળ વધીએ. માનો કે આ દળને હું ખેંચું તો સ્પ્રિંગ શું ટ્રાય કરશે? એનો એક પોઈન્ટ અહીંયા રહેશે, એક પોઈન્ટ અહીંયા રહેશે. આ સ્પ્રિંગનો પણ એક પોઈન્ટ આધાર બિંદુ જોડે રહેશે અને એક પોઈન્ટ નીચે રહેશે. તો વિચારો, ખેંચું છું તો આની લંબાઈ જેટલી વધે એટલી જ આની વધે. ધારો કે આની લંબાઈ 2 સેન્ટીમીટર વધી તો 100% આની લંબાઈ 2 સેન્ટીમીટર વધવી જ પડશે. બાકી ત્યાં પાટીયું ત્રાસું થઈ જાય. સમજ પડે છે? તો આપણે એ ટ્રાય કરશું કે આખું પાટિયું સીધું જ રહી. ટૂંકમાં આને જો 2 સેન્ટીમીટર વધ્યું તો આને ફરજિયાતપણે 2 સેન્ટીમીટર વધવું જ પડશે. ધેટ મીન્સ સ્પ્રિંગ માટે શું થશે? y બરાબર y1 + y2. ટૂંકમાં લંબાઈનો વધારો સમાન હોય. અહીંયા જો શું હતું? અહીંયા બળ સમાન હતું તો અહીં બળનો સરવાળો થયો. અહીંયા
y1 પ્લસ y2 નો સરવાળો થયો તો y બરાબર y1 પ્લસ y2 મળ્યા. એ તમને આકૃતિ પરથી ગોખા વગર સમજ પડી જાય એવી વાત છે, બરાબર છે ને. છેલ્લે હમણાં તમને કીધું એમ સ્પ્રિંગનું સમાંતર એટલે કે અવરોધ કરતા ઊંધું, તો અવરોધમાં જે સ્પ્રિંગનું સમાંતર તો લાગુ પડે અવરોધનું શ્રેણી જેવું સૂત્ર, એટલે શું આવશે? સરવાળા સૂત્ર. ફરીથી કહું છું, સ્પ્રિંગનું સમાંતર તો સૂત્ર કોણ જેવું આવશે? અવરોધના શ્રેણી જેવું. સ્પ્રિંગનું શ્રેણી તો સૂત્ર કોણ જેવું આવશે? અવરોધના સમાંતર, ટૂંકમાં વ્યસ્તનો સરવાળો. એ પ્રમાણે કેપેસિટરનું શ્રેણી તો સૂત્ર આવશે અવરોધના સમાંતર જેવું, અને કેપેસિટરનું સમાંતર તો સૂત્ર આવશે અવરોધના શ્રેણી જેવું. ટૂંકમાં સ્પ્રિંગ અને કેપેસિટર એક જ લાઇનમાં છે, બે એક જ ગ્રુપમાં છે. એની વિરુદ્ધ ગ્રુપમાં કોણ છે? અવરોધ છે. આપણે ધીમે ધીમે જેમ જેમ નવી રાશિ ભણતા જશું એમ આપણે આમાં એડ કરતા જશું, બરાબર છે. ચલો આગળ વધીએ. તો એક બીજી આકૃતિ દોરી સાઈડમાં જો, બીજી દોરી છે આકૃતિ. આ આકૃતિ શું કહેવા માંગે છે? તમને આકૃતિ આ સ્વરૂપે આપે કે આ સ્વરૂપે આપે, બંને સમાંતર જોડાણ છે. શું છે? સમાંતર જોડાણ. કઈ રીતે ખબર પડે? સર એક કામ કરીએ, જુઓ આ સ્પ્રિંગને એમને રહેવા દો, આ સ્પ્રિંગને એમને રહેવા દો, આને અહીંથી તોડી નાખો, આ જે છેડો છે એને તોડી નાખો, અને આ સ્પ્રિંગને અહીંથી તોડી નાખો, બરાબર છે. આ સ્પ્રિંગ ટૂંકમાં આખી ફેરવી દો, આમ વિચારો. અને અહીંયા આધાર બિંદુ છે, નીચે આને ફેરવીને જમીન જોડે જોડ દઉં તો આ એક આધાર બિંદુ થયું ને. અહીંયા પણ આધાર બિંદુ છે, અહીંયા પણ આધાર બિંદુ છે, તો આકૃતિ એની જ છે, દેખાય છે. ફરીથી કહો, થોડું ઇમેજિન કરો, કલ્પના કરો થોડીક આ રીતે કે આ સ્પ્રિંગ આપણે એમને રહેવા દઈએ, અથવા એને વચ્ચે લઈ લીધી આ સ્પ્રિંગને ટૂંકમાં આ રીતે. હવે આ સ્પ્રિંગનો આ છેડો ખોલી આપણે ક્યાં જવા દે? નીચે જવા દે. નીચે બાજુ જોડવાનું છે, જો નીચે જોડવાનું છે, ખુલ્લી સ્પ્રિંગ નથી આ. અંદર ક્યાં રહી જશે? વચ્ચે રહી જાય કે ન રહી જાય? ટૂંકમાં આકૃતિ આમ આપે કે આમ આપે, તમને એક્ઝામમાં આ આકૃતિ વધારે આપશે. અને છોકરાઓને ખબર જ ન હોય કે સમાંતર જોડાણની આકૃતિ છે. એને શું લાગે? આ બધી જો લાઈનમાં દાગ એ બધું શું કે દાબડી દે સૂત્ર કોના? શ્રેણીના. આખો દાખલો ખોટો. શ્રેણીમાં દળ નીચે હોય, જો દેખાય છે, અને આધાર બિંદુ એક જ છે. દળ હવામાં લટકે છે, અહીંયા દળ હવામાં નથી લટકતું. જો એક સ્પ્રિંગનું આધાર બિંદુ અહીંયા છે, એક સ્પ્રિંગનું આધાર બિંદુ અહીંયા છે, અને દળ વચ્ચે લટકે છે, તો સમાંતર થશે. તો શ્રેણી નહીં થાય. શ્રેણીમાં એક્ઝેક્ટલી અપોઝિટ છે. એક જ આધાર બિંદુ છે અને દળ સૌથી નીચે છે અને એકદમ હવામાં લટકે છે. અહીં દળ હવામાં લટકતું નથી, બે સ્પ્રિંગની વચ્ચે છે. તો આ આકૃતિ આમ દોરો કે આકૃતિ આમ દોરો, બંને થશે સમાંતર જોડાણ. ખાસ યાદ રાખવું, હજી કહું છું, બરાબર છે. અહીંથી એક છેડો તોડી અને નીચે જવા દો, આખું આમ થઈ જશે ટૂંકમાં. અને એ છેડો પર ક્યાં જોડી દેવાનો? જમીન સાથે જોડવાનો જરૂરી છે. આ સ્પ્રિંગનો છેડો ખુલ્લો હોય નહીં, બાકીનો મતલબ જ નથી, બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. તો સ્પ્રિંગના શ્રેણી જોડાણ, સમાંતર જોડાણના સૂત્ર આરામથી યાદ રહેવા છે. આ થિયરી ઘણી આઈએમપી છે. સર તમને લાગશે કે સર તમે બધું આઈએમપી કહો છો, પણ જેટલું ભાઈ આઈએમપી છે આઈએમપી છે જ. એમાં હવે હું કાંઈ ના કરી શકું, તમે કાંઈ ના કરી શકો, બરાબર છે. પણ બધી વસ્તુ ઇઝી છે, આપણે આમ આગળ ભણાવવું એવું લાગે છે એટલા માટે ઇઝી રહેશે, બરાબર. તો ખાસ યાદ રાખો, બળ આમાં સરખું થશે, આમાં લંબાઈનો સરવાળો થશે, અને સૂત્ર આવશે આમાં વ્યસ્તનો સરવાળો. શ્રેણી એટલે કે વ્યસ્તનો સરવાળો. આમાં બળ શેરિંગ કરશે, દરેક સ્પ્રિંગની લંબાઈ સરખી વધશે, અને આમાં થશે કે ઇક્વિવેલન્ટ બરાબર ડાયરેક્ટ સરવાળો. અને આકૃતિ આમ પણ આપે ને આમ પણ આપે, બરાબર છે. ચલો, અને શ્રેણીમાં તો આકૃતિ એક જ છે, આમાં પણ બે આકૃતિ છે. તો સ્પ્રિંગનું જોડાણ અહીંયા પૂરું થાય છે. આપણે નેક્સ્ટ આગળ વધીએ. ચલો, આપણે સ્પ્રિંગમાં નવી થિયરી ભણીએ છીએ, ત્રીજી થિયરી. પહેલી થિયરી આપણે કઈ ભણ્યા હતા? સિમ્પલ, પેલું આકૃતિવાળી, આ રીતે 4 આકૃતિવાળી, બરાબર છે. પછી બીજી થિયરી કઈ ભણ્યા આપણે હમણાં? સ્પ્રિંગની જે લંબાઈ, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણવાળી. અને સ્પ્રિંગની ત્રીજી થિયરી હમણાં તમને કીધું હતું ને, પેલું KL બરાબર અચળ, એ થિયરી ડિટેલમાં ભણીએ. ચલો, તો શું લખ્યું છે? સ્પ્રિંગની લંબાઈના વધારા અથવા ઘટાડાથી બળ અચળાંક Kને અસરો. જો કે આપણને આવડે છે કે સ્પ્રિંગની લંબાઈ વધશે તો K ઘટશે, અને સ્પ્રિંગની લંબાઈ ઘટશે તો K વધશે. ઊંધું ચાલે. ચલો, માની લો કે મારી પાસે કોઈ સ્પ્રિંગ છે, એ સ્પ્રિંગની મૂળ લંબાઈ L છે. આ થિયરી ધ્યાનથી સમજવી, બરાબર છે, ધ્યાનથી સમજવી, કારણ કે રોકડા 4 માર્ક આપે એવી થિયરી છે. તો ચલો, માનો કે કોઈ સ્પ્રિંગ મારી પાસે છે, એની મૂળ લંબાઈ K છે. એ જે સ્પ્રિંગ છે એ મૂળ સ્પ્રિંગનો બળ અચળાંક K છે, બરાબર છે. એ મૂળ સ્પ્રિંગનો બળ અચળાંક K છે. તો એ સ્પ્રિંગ માટે શું અચળ હશે? L ગુણ્યા K. હમણાં તમને કીધું હતું કે કોઈ પણ સ્પ્રિંગ હોય, કોઈ પણ સ્પ્રિંગ માટે હંમેશા LK અચળ થાય અથવા KL અચળ થાય. યાદ રાખજો, કોઈ પણ સ્પ્રિંગ હોય, નાની સ્પ્રિંગ હોય, મોટી સ્પ્રિંગ હોય, એના માટે હંમેશા K ગુણ્યા L નો ગુણાકાર અચળ હોય. તો મારી પાસે જે મૂળ સ્પ્રિંગ હતી એની લંબાઈ L છે, જે સ્પ્રિંગ હતી મૂળ સ્પ્રિંગ એનો બળ અચળાંક K છે, તો એ સ્પ્રિંગ માટે L ગુણ્યા K નો ગુણાકાર થાય, અચળ થાય. હવે એક કામ કરીએ, એ સ્પ્રિંગને તમને દાખલામાં આવું પૂછે કે એ જે સ્પ્રિંગ હતી તમારી મોટી સ્પ્રિંગ, એના તમે કટકા કરી નાખ્યા, 2 ટુકડા કરી નાખ્યા. 2 ટુકડા કઈ રીતે કર્યા? એકની લંબાઈ M મળશે, એકની લંબાઈ N મળે. ધેટ ઇઝ M જેમ N, M જેમ N લંબાઈમાં ટુકડા કરી નાખ્યા છે. બે સ્પ્રિંગ છે, સોરી એક સ્પ્રિંગ હતી, એના 2 ટુકડા કર્યા છે. એકની લંબાઈ આવે છે, કઈ રીતે ટુકડા કર્યા? કે એની લંબાઈ જે છે એ M જેમ N ના રેશિયામાં વહેંચાઈ જાય એમ ટુકડા કર્યા. ચલો એક એક્ઝામ્પલથી સમજીએ આપણે. માનો કે કોઈ સ્પ્રિંગ છે, એની લંબાઈ 5 મીટર છે. કેટલી? સોરી 5 સેન્ટીમીટર. 5 મીટર તો બહુ મોટી સ્પ્રિંગ થઈ જાય. 5 સેન્ટીમીટર છે. માનો કે તમે એના 2:3 રેશિયામાં શું કર્યા? ટુકડા કર્યા. તો મતલબ શું થઈ ગયો? એક સ્પ્રિંગ 2 સેન્ટીમીટરની થાય, બીજી સ્પ્રિંગ 3 સેન્ટીમીટરની થાય. તો આપણે જે ટુકડા કર્યા છે
એમાં કેટલી લંબાઈ થાય? આ આવું કઈ રીતે? આ રીતે આવે. જો આ બેન સરળો કરો, આ બેનો સરળો કરો, કેટલો થાય? 2 3 5 થાય. એના આપણે ભાંગી નાખો. ફરતી કહું છું, જે તમને રેશિયો આપ્યો છે એનો સરવાળો 2 ને 3 5, આ લંબાઈને 5 વડે ભાંગી નાખો. 5 ભાગ્યા 5 એક આવશે, ગુણ્યા આ કરવાનું. ફરતી જો આ રીતે એક અલગ પેજમાં સમજાવું, સમજીએ આપણે. માનો કે એક સ્પ્રિંગ હતી, લંબાઈ 5 સેન્ટીમીટર છે. માનો કે આપણે અલગ થોડુંક લઈએ. માનો કે આપણે એના ટુકડા કર્યા 2 કેટલા રાખશું? 2:8. ચલો 2:8 રેશિયામાં ટુકડા કર્યા, અથવા શું થઈ ગયા? 1:4 જ થયું. તો બહુ ઇઝી થઈ ગયું. કંઈ નહીં, ચલો સમજી લઈએ આપણે એના 1:4 રેશિયોમાં ટુકડા કર્યા, બરાબર છે. મતલબ શું થાય કે 2 ટુકડાની લંબાઈનો તમે ગુણોત્તર શોધો તો કેટલો આવો છો? 1/4. કેટલો આવો છો? 1/4. તો એક લંબાઈ કેટલી આવશે? 1 સેન્ટીમીટર. એક લંબાઈ કેટલી આવશે? 4 સેન્ટીમીટર. આ તો બહુ ઇઝી થઈ ગયું. ચલો હું આમ કહું કે એક સ્પ્રિંગ છે, લંબાઈ 7 સેન્ટીમીટર છે. તમે એના ટુકડા કર્યા 2.5 3.5. ચલો કે નહીં થાય? બરાબર છે. ચલો આજે ટુકડા કર્યા આપણે. તો કોઈ પણ લંબાઈ તમને આપે તો તમને ટૂંકમાં એક જનરલ સૂત્ર આપું છું કે જેનાથી તમે કોઈ પણ જગ્યાએ લંબાઈ શોધી શકશો. ચલો આગળ વધીએ આપણે. અને આ કોન્સેપ્ટ સેમ કોન્સેપ્ટ તમારે ધોરણ 12ના ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતમાં અલગ અલગ સર્કિટ માટે પ્રવાહ શોધવાનો થશે ને ત્યાર પાછો યાદ કરાવીશ. ચલો આગળ વધીએ આપણે. તો માનો કે કોઈ મારી પાસે સ્પ્રિંગ છે, એને આપણે 5 સેન્ટીમીટર લંબાઈની સ્પ્રિંગના 1:4 રેશિયામાં ટુકડા કર્યા, બરાબર છે. તો લંબાઈ કેટલી થશે વિચારો? પહેલી જે સ્પ્રિંગ આવશે ધારો કે લંબાઈ L1 છે, બીજી જે સ્પ્રિંગ આવશે ધારો કે લંબાઈ L2 છે. તો આ 1 સેન્ટીમીટર ક્યાંથી આવ્યું, 4 સેન્ટીમીટર ક્યાંથી આવ્યું? ચલો એ સમજાવું છું અત્યારે. તો એક કામ કરીએ. જો પહેલાં શું કરવાનું? છેદમાં આ બેનો સરવાળો કરવાનો. જે રેશિયો આવે સરવાળો કરો, 4 ને 1 5 થાય. ચલો 4 + 1 5 થઈ ગયા. ગુણ્યા શું કરવાનું? આ લંબાઈ કરવાની. આ લંબાઈ કેટલી? 5 સેન્ટીમીટર છે. ઓકે, આટલું કર્યા પછી જે રેશિયો હોય એને પહેલાં ગુણ નાખવાનો, આને ગુણ નાખવાનો. આ બેમાં કોમન આવશે. જો ફરતી એવું L2 માટે એવું જ કરીએ. આ બેનો સરવાળો કરો, 1 + 4, ઉપરની લંબાઈ એમને મૂકો 5 સેન્ટીમીટર, ગુણ્યા શું કરશું? આ રેશિયો કરવાનો 4. વિચારો, જો આ 5 સેન્ટીમીટર, આ 5 ઉડી ગયું તો શું આવશે? L બરાબર 1 સેન્ટીમીટર આવશે. અહીંયા શું આવશે? 4 સેન્ટીમીટર આવશે. ચલો સેમ વસ્તુ એક કામ કરીએ, થોડોક અલગ દાખલો લઈએ, થોડુંક વિચિત્ર. માનો કે લંબાઈ છે 9 સેન્ટીમીટર, લંબાઈ 9 સેન્ટીમીટર છે. તમે એના ભાગ પાડ્યા છે 2:2 અને 2:7 તો નહીં લેવા, 2 રાખીએ 5. ચલો આ પ્રમાણે ભાગ પાડ્યા છે. તમે 9 સેન્ટીમીટર લંબાઈ છે, એ સ્પ્રિંગના તમે ભાગ પાડ્યા છે 2:5. હવે તમે ડાયરેક્ટ આ નહીં વાપરી શકો કે 5 હતું એટલે 1 ને 4, 1 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર. તો હવે શું કરશો? તો ટૂંકમાં તમને એમ કહે છે તમારા 9 સેન્ટીમીટરને એ પ્રમાણે 2 ભાગ પાડવાના છે, કે એમાં એક ભાગ લગભગ કેટલું રોકે? 2 ભાગની લંબાઈ રોકે, અને એક ભાગ છે 5 ભાગની લંબાઈ રોકે. તો કરવાનું શું? ચલો એ જ વસ્તુ L1 અને L2 ફટાફટ જોઈએ તો આવું કરવું પડશે. પહેલાં બેન સરળો 2 5 + 7 થાય. ઉપર આ મૂળ લંબાઈ 9 સેન્ટીમીટર ગુણ્યા L1 તો પહેલું 2, અને સેમ વસ્તુ પહેલાં નીચે કરવાની. મૂળ લંબાઈ 9 સેન્ટીમીટર છેદો બેનો સરવાળો 5 ને 2 7 ગુણ્યા કેટલો રેશિયો છે? 5. ચલો જોઈ લઈએ આપણે કેટલો આવશે. 9 દુ 18, 18/7 કેટલા આવશે? આ 18/7 સેન્ટીમીટર. અને આ કેટલો આવશે? જો 9 × 5 = 45/7, 45/7 સેન્ટીમીટર. તમે એક કામ કરો, આ બેનો સરળો કરી જુઓ, 9 સેન્ટીમીટર જવાબ આવી જશે. તો વિચાર કરી આપણે જોઈ લઈએ સાચું છે ખોટું છે, કે હું હવામાં ફેક કરું છું. ચલો 18 + 7 છેદમાં 45 + 7. હવે થશે કે નહીં? ચલો 18 ને 45, 8 ને 5 13 ને 63 થાય ને? કેટલા થાય? 63/7 કેટલા આવી ગયું? 9 સેન્ટીમીટર આવી ગયું. આવી ગયું. મૂળ લંબાઈ આવી જશે. તો યાદ રાખજો કરવાનું શું. હવે આપણે જનરલ સૂત્ર રાખીએ. જો માનો કે મારી પાસે કોઈ સ્પ્રિંગ છે, લંબાઈ L છે, અથવા કોઈ પણ વસ્તુ છે, મારી પાસે એક દોરી છે, સ્પ્રિંગ છે, લાકડી, કોઈ પણ ચાલે, એમાં કોઈ પણ વસ્તુ ચાલશે. માનો કે એક વસ્તુ છે, લંબાઈ L છે, એના હું 2 ભાગ કરું છું, M/N ના. કેટલા ભાગ પાડું છું? M/N ભાગ પાડું છું. ચલો પહેલી લંબાઈ કેટલી હશે? L1, અને બીજી લંબાઈ કેટલી હશે? L2. ચલો ફટાફટ લખીએ. તો ઉપર શું કરવાનું? મૂળ લંબાઈ L છેદમાં શું કરવાનું? બેનો સરવાળો M + N ગુણ્યા અહીંયા આવશે મૂળ લંબાઈ M. આવી ગયું કે ન આવી ગયું? કેટલી લંબાઈ આવશે? ml/m + n આવશે કે નહીં આવે? ચલો બીજી સ્પ્રિંગ માટે કેટલી લંબાઈ આવશે? L ગુણ્યા મૂળ લંબાઈ L છેદમાં બેનો સરવાળો M + n ગુણ્યા બીજો રેશિયો n, ધેટ ઇઝ કેટલા આવશે? nl/m + n. ચલો કરો બેન સરવાળો. ચલો બેનો સરવાળો કરી જુઓ તો આવું કંઈક થશે. M + n છેદમાં ml છેદમાં M + n પ્લસ NL છેદમાં M + n. ઉપરથી કોમન શું આવશે? n કોમન આવશે, અને આ છેદ કોમન આવશે. શું આવશે કોમન? M + n કોમન આવ્યું. વધુ શું? અહીંયા M વધશે, અહીંયા n વધશે, ઉડી ગયા. શું આન્સર આવશે? L આવશે. યાદ રાખજો, કોઈ પણ સ્પ્રિંગનો જો આપણે આ રીતે શું કરીએ? ભાગ પાડીએ, 2 ટુકડા કરીએ, બરાબર છે, અને એક ટુકડો M હોય અને એક ટુકડો N રેશિયામાં હોય, તો પહેલી સ્પ્રિંગની લંબાઈ આવશે ml છેદમાં M + n, બીજી સ્પ્રિંગની લંબાઈ આવશે NL છેદમાં M + n. ચલો એ જ લીખું હતું અહીંયા. જો ફટાફટ ઉતાવળમાં એ જ લીખું છે આપણે કે ભાઈ, તો આ પેજમાં આપણે એ જ વસ્તુ લખી છે. શું લખ્યું છે? જો સ્પ્રિંગના M/N લંબાઈમાં ટુકડા કરવામાં આવે તો
L1 શું મળશે? એમના છેદમાં એમ પ્લસ એન ઇન્ટુ એલ. આ ખબર પડી કે ક્યાંથી આવ્યું. અને L2 કેટલું મળશે? L2 બરાબર મળશે એનના છેદમાં એમ પ્લસ એન ઇન્ટુ એલ. હવે આપણે એક કામ કરીએ, મારી પાસે પેલા આખી સ્પ્રિંગ, ધારો કે આ સ્પ્રિંગ હતી પહેલી, એના બે ટુકડા કરી નાખ્યા, એક ટુકડો આ છે ને એક ટુકડો આ છે, માનો કે એ રીતે છે, બરાબર છે, એ રીતે છે. તો હવે મારે આ જે મૂળ સ્પ્રિંગ હતી એનો બળજલાંક કે હતો, જે નવી સ્પ્રિંગ નાની બની, પહેલી નાની સ્પ્રિંગ, એનો બળજલાંક કેટલો થાય, અને જે બીજી નવી નાની સ્પ્રિંગ બની એનો બળજલાંક કે સ્વરૂપે કેટલો થાય? ચલો જોઈએ, તો ફટાફટ જોઈએ. તો આપણે એક કામ કરીએ, પહેલી સ્પ્રિંગ હતી એની લંબાઈ કેટલી હતી? કે એલ હતી. એનો કે કેટલો? કે હતો. બેનો ગુણાકાર શું? એલ કે. એલ કે હંમેશા કેવું રહે? અચલ રહી. ધારો કે બીજી સ્પ્રિંગ છે એનો બળજલાંક K1 બને છે અને બીજી સ્પ્રિંગની લંબાઈ L1 બને છે, તો એના માટે પણ L1 K1 નો ગુણાકાર કેટલો હોય? સરખો જ હોય, એટલે અચળ. એટલે કેટલો હશે? પહેલી સ્પ્રિંગ. તો આપણે કામ કરીએ, પહેલા મૂળ સ્પ્રિંગ માટે L કે જેટલું હશે એટલું જ નાની નવી સ્પ્રિંગ માટે છે, દેટ ઇઝ કેટલું? L1 K1. તો K1 ને કરતા બનાવો, K1 બરાબર શું આવશે? L K છેદમાં L1 થશે ને. K1 શું આવશે? L K છેદમાં L1. સૂત્ર ક્યાંથી આવ્યું? અરે લખ્યું છે જો, L K બરાબર હંમેશા અચળ રહી. તમે ગમે એટલા ટુકડા કરો એના માટે હંમેશા L અને K નો ગુણાકાર અચળ થશે. તો પહેલા જેટલો ગુણાકાર હતો એટલો જ પછી થશે. તો L K બરાબર L1 K1, તો K1 બરાબર L K છેદમાં L1. તો L K એમને રાખીએ. L1 શું આવશે? L1 આવશે જો એની કિંમત મૂકી એમના છેદમાં એમ પ્લસ એન ઇન્ટુ એલ. તો L ઉડી ગયા, એમ પ્લસ એન ક્યાં જશે? ઉપર. તો K1 બરાબર શું આવશે? K1 બરાબર આવશે એમ પ્લસ એન છેદમાં એમ ઇન્ટુ કે. બરાબર. એવું જ રીતે L K બરાબર L2, બીજો નાનો ટુકડો મેળવો. ધારો કે એનો બળજલાંક K2 છે, એની લંબાઈ L2 છે, તો એનો ગુણાકાર શું થાય? L2 K2 એ કેટલો હશે? મૂળ સ્પ્રિંગ જેટલો, ધેટ ઇઝ L K. બેનો સરખો જ થશે ગુણાકાર, એટલે આપણે સરખાઈ દીધા બેને. K2 ને કરતા બનાવો તો K2 બરાબર આવશે L K છેદમાં L2, અને L2 શું આપણે મુખ્ય કિંમત? એમના છેદમાં એમ પ્લસ એન ઇન્ટુ એલ. તમને આન્સર આવો આવશે, એમ પ્લસ એન છેદમાં એન ઇન્ટુ કે. યાદ રહી જશે કે નહીં યાદ રહી જાય? ચલો ફટાફટ આપણે રિવિઝન કરી લઈએ. એક સ્ટેપમાં લખવું હોય. ચલો, મને કે તમને એમ કીધું એક સ્પ્રિંગ છે, એનો બળજલાંક K છે, એની લંબાઈ L છે, એના તમે ટુકડા કર્યા એમ જેમ એન, અથવા એમ ખબર ન પડે X1 X2 લઈ લો. ચલો બરાબર. તો એમ જેમ એન માં ટુકડા કર્યા, બરાબર. તો ચલો L1 શું આવશે? હમણાં કીધું તમને, પેલા મૂળ લંબાઈ લખવાની L છેદમાં રેશિયોનો સરવાળો એમ પ્લસ એન ઇન્ટુ એમ. આ L1 મળી ગયું. ચલો L2 કેટલા મળશે? મૂળ લંબાઈ L છેદમાં આ જે રેશિયો આપ્યો સરવાળો એમ પ્લસ એન ઇન્ટુ એન. આ થઈ ગયું. K1 શું હોય? K1 બરાબર શું થાય? ઊંધું છે જો સૂત્ર શું? K1 નું જો આવું આવ્યું હતું, એમ પ્લસ એન છેદમાં એમ ઇન્ટુ કે. એક મિનિટ તો લખીએ આપણે. આમાં પહેલાં ઊંધું થઈ જશે. પહેલાં સરવાળો કરો, એમ પ્લસ એન છેદમાં જે મેન રેશિયો છે એ એમ મૂકો ઇન્ટુ કે કરો. આમાં શું આવશે? K2 બરાબર. પહેલાં સરવાળો કરો, એમ પ્લસ એન છેદમાં મૂળ લંબાઈ એન ઇન્ટુ કે. આવું કેમ થયું? અરે KL બરાબર શું થાય? અચળ થાય. તો K પ્રપોર્શનલ ટુ શું હોય? 1/L હોય. તો આનું ઊંધું થશે ને, આનું જેટલી ઊંધું થઈ જશે. સમજ પડે કે ના પડે? અને આ કંઈ યાદ ન રાખવું હોય તો તમારે દાખલો ગણવો પડશે. આ રીતે જે ગણ્યો છે એ દાખલો ગણવો પડશે. ચલો આપણે દાખલો ગણીએ. આપણે અહીં જો લખ્યું છે એક દાખલો આપણે આ પેજમાં ગણશું. L લંબાઈ અને K બળ અચળાંક વાળી સ્પ્રિંગના 3/8 ટુકડા કરવામાં આવે છે. તો L1 L2, K1 K2 અને K1 ભાગ્યા K2 શોધો. ચલો શું કહે છે? એક સ્પ્રિંગ છે, એનો બળ અચળાંક K છે, લંબાઈ L છે. કેટલા ટુકડા કર્યા? એના 3/8 ટુકડા કર્યા. બરાબર છે. એક સ્પ્રિંગ છે, એના જે કુલ લંબાઈ છે એમાંથી ત્રીજા ભાગની લંબાઈ આવી, અને બીજી સ્પ્રિંગ છે એની પાસે 8મા ભાગની લંબાઈ આવી. બરાબર છે, મૂળ લંબાઈમાંથી. તો કામ કરવાનું જો, L1 શું આવશે? L1 મૂળ લંબાઈ L છેદમાં બેન સરવાળો 8 ને 3 11 ગુણ્યા 3. L2 શું આવશે? L2 શું આવશે બોલો? મૂળ લંબાઈ L છેદમાં બેનો સરવાળો 8 ને 3 11 ગુણ્યા 8. તો આપણે લખી શકીએ અહીંયા L1 કેટલા આવશે? 3L/11. L2 કેટલા આવશે? L2 કેટલા આવશે બોલો? L2 આવશે 8L/11. ખબર પડી ગઈ? સીધી આરામથી આન્સર મળી જાય. કરો બેન, ભાગાકાર કરો. ચલો, તો L/11 ઉડી જશે. શું આવશે? 3/8 આવી ગયા. 3/8. આ ગુણોત્તર કોનો આપ્યો છે? આપણે લંબાઈનો જ આપ્યો છે. કોનો ગુણોત્તર આપ્યો છે? લંબાઈનો. ચલો ફટાફટ આપણે હવે પેલો ગુણોત્તર શોધીએ. કોનો? K1. ચલો K1 શું આવશે? તો ઊંધું કરવાનું. એમાં પહેલાં સરવાળો આવશે. સૂત્ર શું? પહેલાં સરવાળો કરો, છેદમાં મૂળ છેદ મૂકો ઇન્ટુ કે કરો. પહેલાં સરવાળો કરીએ. 8 ને 3 11 છેદમાં શું મૂકશું? 3 મૂકશું ને ઇન્ટુ કે. અને K2 શું મૂકશું? પહેલાં સરવાળો 8 ને 3 11 છેદમાં 8 મૂકશું ઇન્ટુ કે. થઈ ગયું. તો K1 શું આવશે? K1 આવશે 11K/3 અને K2 આવશે 11K/8. આવું કેમ થયું? અરે ઊંધું અહીંથી ખબર પડી જવી જોઈએ. L1 proportional to 1/K1 અથવા K1 proportional to 1/L. ઊંધું કરી દેવાનું. 3/11 છે તો 11/3 થઈ જશે. ડાયરેક્ટ ખબર પડી જશે જો, ઇન્ટુ કે કરી દેવાના. અને અહીંયા 8/11 છે એનું ઊંધું કરી થઈ જશે 11/8 ઇન્ટુ કે. સમજ પડે કે નહીં પડે? તો દાખલો આરામથી સોલ્વ થઈ જશે અહીંથી. બરાબર છે. તો દાખલા એકદમ ઇઝી આવશે. તો અહીં શું આન્સર આવશે? અહીં તમારો આન્સર આવશે L1 બરાબર શું આવશે? 3L છેદમાં સરવાળો સીધું આ પ્રમાણે. L2 બરાબર
8 એલ છે તો બેનો સરવાળો 11. ચલો K1 શું આવશે સીધું જોઈને ખબર પડી જાય છે. આનું ઊંધું કરવાનું 11/3 ઇન્ટુ K અને K2 શું આવશે આનું ઊંધું 11/8 ઇન્ટુ K અને બેનો ભાગાકાર માંગ્યો શું માંગ્યો તમને K1/K2. ચલો K1/K2 માંગ્યા K1/K2 તો K1/K2 શું આવશે 11K/3 શું આવશે 11K/3 છેદમાં 11K/8 ધેટ ઇઝ શું આવશે 8/3 શું આવશે 8/3. જો લખ્યું છે અહીંયા K1/K2 બરાબર શું થાય L2/L1 જો આપણે ગુણાકાર સરખો થાય કે ન થાય તો K1 ભાગ્યા K2 ઇઝ ઇક્વલ ટુ ઊંધું છે ને K પ્રપોર્શનલ ટુ શું છે 1/L છે કે નહીં તો K પ્રપોર્શનલ ટુ શું આવશે K1/K2 ઇઝ ઇક્વલ ટુ L2/L1 તમને રેશિયો કોનો આપ્યો છે L1/L2 તો શું આન્સર આવશે N/M બરાબર છે. તો જે રેશિયો લંબાઈનો છે એના કરતાં અપોઝિટ રેશિયો કોનો આવે K નો આવે. હું શું કહું છું આમ કહું છું L1/L2 બરાબર M/N હોય તો K1/K2 બરાબર ઊંધું થાય કે ન થાય N/M. કારણ શું દોસ્ત આ વાત વ્યસ્ત છે એટલા માટે સમજ પડે કે નહીં પડતી. તો K પ્રપોર્શનલ ટુ 1/L હોવાથી L1/L2 બરાબર M/N હોય તો K1/K2 બરાબર N/M થાય. આટલી વાત ક્લિયર થઈ કે ના થઈ બધાને આટલો ખ્યાલ આવી જવો જોઈએ. તો આ દાખલા બહુ આઈએમપી છે તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. હું પણ દાખલા જ્યારે લઈશ હજી એક્સ્ટ્રા દાખલા ત્યારે તમને વધારે સમજ પડશે આમાં બરાબર છે. હવે મને એક નાનકડા પ્રશ્નનો આન્સર આપી દો કે માનો કે જે દાખલો વધારે પૂછાય જેનો આપણે યુઝ કરીએ. ચલો માનો કે તમને રકમમાં એમ કીધું એક સ્પ્રિંગની લંબાઈ L બળચલાંક K છે બરાબર છે. આ સ્પ્રિંગને હું 2 સમાન ટુકડા કરું દાખલામાં વધારે હોય છે 2 સમાન ટુકડા કરું તો મને એમ કહો જે નવી સ્પ્રિંગ બનશે 2 સ્પ્રિંગ બનશે ને આ પહેલી સ્પ્રિંગ થઈ ગઈ આ બીજી થઈ ગઈ તો આના માટે કેટલા હશે એક જ લીટીમાં એક જ તો સેકન્ડમાં આન્સર આવી જવો જોઈએ. 2 સમાન ટુકડા કર્યા તો લંબાઈ કેટલી થઈ હશે લંબાઈ થઈ અડધી થઈ હોય તો K ડબલ થાય ટૂંકે વાત થઈ ગઈ પૂરી. આનો પણ બળચલાંક K હશે સોરી ટૂંકી હશે અને જે બીજી સ્પ્રિંગ છે એનો પણ ટૂંકી હશે. અરે સીધી વાત છે કેમ K પ્રપોર્શનલ ટુ 1/L દોસ્ત L કેટલા મૂકો 1/2 મૂકો તો 1/2 માં ટૂંક્યા જશે ઉપર ટૂંકમાં 2 સમાન ટુકડા કરું તો બળચલાંક ડબલ થાય. આનાથી ઊંધી વસ્તુ ચલો 2 સ્પ્રિંગ છે મારી પાસે એકની લંબાઈ L છે બીજાની લંબાઈ L છે બંને સ્પ્રિંગને આ પ્રમાણે જોડું છું તો બળચલાંક કેટલો થાય વિચારો. અરે હમણાં કરાવ્યું હતું 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K1 પ્લસ 1/K2 અથવા લંબાઈ કેટલી થઈ ગઈ લંબાઈ થઈ ગઈ ડબલ 2L તો બળચલાંક K/2 આવશે. હવે ટ્રાય કરી જો શું આવશે અહીંયા 1/K ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/K પ્લસ 1/K તો શું આવશે 2/K નું ઊંધું કરો શું થઈ જશે K/2 બે રીતે એક જ આન્સર આવે. ટૂંકમાં લંબાઈ અડધી થાય તો બળચલાંક ડબલ થાય લંબાઈ ડબલ થાય તો બળચલાંક અડધો થાય. હું તમને એમ કહું કે મારી પાસે એક સ્પ્રિંગ છે લંબાઈ L બળચલાંક K એના 3 સમાન ટુકડા કર્યા તો દરેક ટુકડા માટે જે બળચલાંક છે કેટલો હશે 3K. કેમ લંબાઈ ત્રીજા ભાગની થાય કે ન થાય લંબાઈ પહેલાં L હતી તમે એને કાપી નાખી 3 ભાગ કરી નાખ્યા તો એક લંબાઈ કેટલી મળશે L/3 તો પેલો બળચલાંક થાય 3K ઊંધું થઈ જશે 3K બરાબર. તો યાદ રાખવું આપણે દાખલામાં વધારે ક્લિયર તમને એક્ઝામ્પલ આપીને સોલ્વ કરાવશું ત્યારે તમને વધારે ખબર પડશે. પણ આ વસ્તુ સમજી લેવાની છે કે લંબાઈ અડધી તો બળચલાંક ડબલ લંબાઈ ડબલ તો બળચલાંક અડધો લંબાઈ ત્રીજા ભાગની તો બળચલાંક 3 ગણો. પણ ક્યારે સમાન ટુકડા થતા હોય તો બધું ક્યારે લાગુ પડે સમાન ટુકડા થાય ત્યારે. એમ તમને એમ કે લંબાઈ L છે અને એક ટુકડાને 7 છે 8માં કર્યા તો હમણાં જે રીત શીખવાડે એ પ્રમાણે કરવું પડે. શું આન્સર આવશે L1 શું આવશે બોલો 7/15 ઇન્ટુ L L2 શું આવશે 8/15 ઇન્ટુ L એક સેકન્ડ નથી થતી એક સેકન્ડ પણ થતી નથી લખવામાં. ચલો K1 શું આવશે ઊંધું 15/7 K1 K અને K2 શું આવશે 15/8K એટલે 5 સેકન્ડમાં આન્સર આવી જાય. આ કોન્સેપ્ટ ક્લિયર હોય તો બરાબર છે કે નહીં. અને ઓલવેઝ L1/L2 શું આપ્યા 7/8 આપ્યા તો K1/K2 શું થશે ઊંધું 8/7 કરી જો આના છેદમાં મૂકી જો શું આન્સર આવશે 8/7. તો આ કોન્સેપ્ટ અહીંયા પૂરો થાય છે. આપણે નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. તો આપણે અત્યાર સુધીમાં સ્પ્રિંગ માટે જે ભણ્યા છીએ એના સૂત્ર આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. જો કે બધાને આવડતી જશે આ બધું બરાબર છે છતાં આપણે રિવિઝન કરી લઈએ. ચલો સ્પ્રિંગ કેવી લેવાની છે દળ રહિત સ્પ્રિંગ અને દળ રહિત સ્પ્રિંગ માટે એવું લખ્યું છે અથવા એમ કીધું છે સ્પ્રિંગ અને દળની સિસ્ટમ માટે. આપણા સિસ્ટમમાં જે સ્પ્રિંગ છે કેવી છે દળ રહિત છે. ચલો સૂત્ર પહેલું સૂત્ર T = 2π√m/K ક્યાંથી આવ્યું તમને યાદ હશે મેં ભણાવ્યું હતું પ્રવેગ વેગ વખતે બરાબર છે. આપણે એક સૂત્ર આવ્યું તમને યાદ હશે આવું હતું કંઈક m² K ત્યારે મેં તમને સાબિત કરાવ્યું હતું T = 2π√m/K થાય બરાબર કે નહીં. અથવા ઓમેગાને કરતા બનો તો ઓમેગા શું થશે તો લખ્યું છે ઓમેગા બરાબર શું થાય √K/m ઓમેગા પરથી શું મળે T મળે. મેં તમને એક વસ્તુ કીધું TEM યાદ રાખવાનું TEM કે ભાઈ ટી આવે તો એમ ઉપર આવે ને કે નીચે આવે. તો એ સૂત્ર છે બેઠું રિવિઝન કરીએ છીએ આપણે સ્પ્રિંગના સિસ્ટમ માટે શું થશે T = 2π √m/K. એમ શું છે સ્પ્રિંગનું દળ. અરે સ્પ્રિંગ તો દળ રહી છે
તો સ્પ્રિંગની નીચે જે દળ લટકે છે એ દળ અને કે શું છે જે સ્પ્રિંગ લટકાવી છે એનો બળ અચળાંક. તો શું સાબિત થયું? ટી બરાબર 2π√m/k. ચલો બીજું સૂત્ર. તો આને આપણને ખબર છે બીજું સૂત્ર આપણે આવૃત્તિ માટે લખવું છે તો ટી પ્રપોઝલ ટુ શું? ટી પ્રપોઝલ ટુ ટી બરાબર જ લખી નાખું. આવર્તકાળ છે એ આવૃત્તિના વ્યસ્ત જેટલો હોય અથવા તો આવૃત્તિ છે એ આવર્તકાળના વ્યસ્ત જેટલું હોય તો એફ શું થશે? આનો એક્ઝેક્ટલી ઉલટું. અહીં 2π અહીં શું જશે 1/2π, અહીંયા √m/k, અહીંયા શું જશે √k/m. યાદ રહી જશે. અહીંયા ટી બરાબર 2π√m/k આવશે, અહીંયા એફ બરાબર 1/2π√m/k/m આવશે. ટૂંકમાં એક યાદ રાખો, ટી આવે તો ઉપર એમ આવે, બાકી બધું કે નીચે આવશે. આવૃત્તિમાં એનાથી ઓપોઝિટ થઈ જશે. ચલો ફટાફટ. ત્રીજું સૂત્ર ઓમેગાનું, આપણને બધાને ખબર જ છે. ઓમેગા બરાબર 2π/t અને 1/t બરાબર 2π 1/t થશે f. તો સૂત્ર આવશે ઓમેગા બરાબર 2π/t અને 2πf. અને આપણને ખબર છે ઓમેગા બરાબર શું થાય? √k/m. ક્યાંથી સૂત્ર અહીંથી આવ્યું? મેન સૂત્ર અહીંથી આવ્યું હતું કે m⍵² બરાબર k છે, તો ω² બરાબર k/m અને ઓમેગા બરાબર થશે √k/m. ચલો આગળ વધીએ. ચોથું નંબરનું સૂત્ર જે આપણે ભણ્યા હતા એ કે જો સ્પ્રિંગને કાપવામાં આવે તો શું કીધું છે? જો સ્પ્રિંગને કાપવામાં આવે તો અથવા એના ટુકડા કરવામાં આવે તો શું થશે? હંમેશા એના માટે k × l નો ગુણાકાર અચળ હોય. ધેટ મીન્સ k પ્રપોઝલ ટુ શું આવશે? 1/. લઉં જુઓ, હવે ખાસ વાત આ પછી સમજાવો, પેલા સમજી લઈએ. સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય? હાફ kx². કેટલી હોય? હાફ kx² અથવા હાફ ky² પણ લખી શકો તમે, બરાબર છે. સ્પ્રિંગ આ પ્રમાણે હોય હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં સીધી, તો x આવશે, ઊભી હોય શું આવશે? y આવશે. અત્યારે ચલો ભલે આપણે x લખ્યું છે, અહીં શું આવશે સૂત્ર? u બરાબર હાફ ky². હવે એક કામ કરવાનું છે આપણે, સ્પ્રિંગનું સૂત્ર ખાલી એક જ આ નથી, ઘણા બધા સૂત્ર છે. કયા કયા? ચલો મેળવીને બતાવું તમને. એક તો બધાને યાદ હશે, સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી હોય? હાફ kx². એક કામ કરીએ, આ સૂત્રને આમ લખીએ, હાફ kx × x. લખાય કે ન લખાય? બરાબર છે. x કે છૂટો પાડી દીધો, પણ kx બરાબર શું થાય? f થાય. તો મેં લખી નાખ્યું અહીંયા હાફ × fx. તો આ પણ સૂત્ર શું છે? સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જાનું કેટલું સૂત્ર આવશે? હાફ × fx. ત્રણેય સૂત્ર સરખા છે. આપણે કયો સૂત્ર ક્યારે વાપરવાનું કોણ ખબર પડે? જો k ને x આપે તો સૂત્ર આવશે હાફ kx². જો બળ અને x આપે તો આવશે સૂત્ર હાફ × fx. ત્રીજું મેળવીએ. ચલો આ સૂત્ર છે ને હાફ kx². ચલો આ સૂત્ર છે હાફ kx². હું આને k વડે ગુણું k વડે ભાંગું તો k × થઈ જશે k², k × k થઈ જાય k² ઇન્ટુ થઈ ગયા x², છેદમાં શું આવશે? k આવશે. પણ k² × x² તો બળનો વર્ગ કહેવાય. કેમ? f બરાબર kx², એનો વર્ગ કરો શું થશે? f² બરાબર k² × x², તો ઉપર થઈ જશે f². તો સૂત્ર શું આવશે? f²/2k. ત્રીજું સૂત્ર આવી ગયું f²/2k. આ પણ તમને ભણાવેલું છે આગળ ભૂતકાળમાં, બરાબર છે. તો ત્રણ સૂત્ર છે. આ ક્યારે વપરાશે? તમને બળ અને k આપે તો. આ ક્યારે વપરાય? તમને બળ અને x આપે તો. અને આ ક્યારે વપરાય? તમને k અને x આપે તો. તો સૂત્ર ગમે એક યાદ રાખવાનું છે, બીજા ઓટોમેટિક બની જશે જો રીત ફાવતી હશે તો. અને રીત જો ન ફાવે ત્રણે યાદ રાખી લેવા, બરાબર છે. પણ આવું તો સિમ્પલ આપણે સાયન્સમાં છીએ. હવે તો આ બધું હું શીખવાડું તમને આવડવું જ જોઈએ, બરાબર છે. હજી કોઈ શીખવાડતું ના આવે તો ન આવડે, પણ તમને શીખવાડવામાં આવે છે તો તમને હવે આવડી જવું જોઈએ એકમાંથી બીજા સૂત્રમાં જતા, બરાબર છે. તો u બરાબર હાફ kx² ક્યારે વપરાય? ખાસ યાદ રાખવાનું, k ને x આપ્યા હોય તો. પછી સૂત્ર આવ્યું u બરાબર હાફ fx. બળ અને x આપે તો કે ભાઈ સ્પ્રિંગ પર આટલું બળ લાગે છે, અને આ x શું છે? લંબાઈનો વધારો. શું છે x? સ્પ્રિંગની લંબાઈ નથી. શું છે? એ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો છે. સ્પ્રિંગની લંબાઈ તો l છે, બરાબર છે. ઓકે, તો આગળ વધીએ આપણે. અહીંયા હતા આપણે, જુઓ ટી પ્રપોઝલ ટુ શું કહેવાય? ચલો આપણે ઘડીક એક કામ કરીએ. 2π અચળ છે, m અચળ છે, તો વધ્યું શું? k. તો ટી પ્રપોઝનલ ટુ 1/√k કહેવાય કે ન કહેવાય? સૂત્ર શું છે? ટી બરાબર 2π√k/m, અરે m/k, બરાબર. તો શું લખ્યા? 2π ઘડીક અચળ લઈ લો, m અચળ લઈ લો, તો સાબિત શું થશે? ટી પ્રપોઝલ ટુ 1/√k. અને તમને ખબર છે કે પ્રપોઝલ ટુ હજુ લખ્યું છે કે પ્રપોઝલ ટુ શું હોય? 1/l. ચલો બે બાજુ વર્ગમૂળ કરું, સાબિત શું થશે? √k પ્રપોઝનલ ટુ 1/√l. તો હજી સાબિત થાય √l પ્રપોઝનલ ટુ 1/√k. સાબિત સમજ પડે કે ન પડે? મોસ્ટ ટાઈમ વાત મેં કીધી, બહુ કામ લાગશે દાખલા ગણવામાં. ફરતી કહું છું, k પ્રપોઝનલ ટુ 1/l હોય, બે બાજુ વર્ગમૂળ કરો તો √k પ્રપોઝનલ ટુ 1/√l થાય. આપણે √l ને કરતા બનો તો આને અહીં લો ને ટૂંકમાં અહીં લઈ લો, તો શું સાબિત થશે? √l પ્રપોઝનલ ટુ 1/√k. તો જો t પ્રપોઝનલ ટુ 1/√k છે, અહીંથી સાબિત ખબર પડી ગઈ આપણને સૂત્ર પરથી. તો t પ્રપોઝનલ ટુ 1/√k છે અને 1/√k પ્રપોઝનલ ટુ √l થાય. તો સાબિત શું થયું? t છે એ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય છે. t છે આવર્તકાળ, એ લંબાઈના વર્ગમૂળના સમપ્રમાણમાં હોય. મતલબ શું થયો? જેટલી લંબાઈ વધારે એટલો આવર્તકાળ વધારે, જેટલી લંબાઈ ઓછી એટલો આવર્તકાળ ઓછો. અહીંયા એની સાબિત થાય. આપણને ખબર છે જેમ સ્પ્રિંગની લંબાઈ વધશે k ઘટે, અને k ઘટે તો આવર્તકાળ વધે. એનાથી ઊંધું, જેમ સ્પ્રિંગની લંબાઈ નાની એમ સ્પ્રિંગ માટે k વધારે, અને k વધારે તો એના માટે t ઓછો.
ટૂંકમાં ટી ને એલ સમપ્રમાણમાં ચાલશે અને કે એના વ્યસ્ત પ્રમાણમાં ચાલશે. જેવું ટીનું સમીકરણ છે એનું ઊંધું કરી નાખો તો તમને આવૃત્તિનું સમીકરણ મળે. કારણ શું? અરે ટી બરાબર 1/f હોય તો એફ બરાબર 1/t થાય. ટૂંકમાં જે ટીના સૂત્ર છે એને આખા ઉલટા કરવા પડે. તો જો ટી પ્રપોર્શનલ ટુ 1/√k છે, પ્રપોર્શનલ ટુ √l છે, તો ટીની જગ્યાએ શું લખી નાખું? √f લખી નાખું. બધું મારે વ્યસ્ત કરવું પડશે. તો એફ પ્રપોર્શનલ ટુ શું આવશે? √k આવશે અને એફ પ્રપોર્શનલ ટુ 1 આ શું લખ્યું છે? એલ આવશે. શું એલ આવશે? એલ 1/√l આવશે. અહીંથી ખબર પડે જો એફ બરાબર 1/2 કે બાય એમ. તો એફ પ્રપોર્શનલ ટુ શું આવે? એફ પ્રપોર્શનલ ટુ √k આવે અને આપણને ખબર છે અહીં તો લખ્યું છે √k પ્રપોર્શનલ ટુ 1/√l. ત્યાં આવશે 1/√l. આ તો ખબર છે એફ પ્રપોર્શનલ ટુ ઓમેગા હોય છે. સૂત્ર શું છે? ઓમેગા બરાબર 2πf. તો ઓમેગા પ્રપોર્શનલ ટુ એફ. તો આનો મતલબ શું થાય? જેમ સ્પ્રિંગની લંબાઈ નાની એમ કે વધારે, એમ એની આવૃત્તિ વધારે, એની કોણી આવૃત્તિ વધારે. એનાથી ઉલટું જેમ સ્પ્રિંગની લંબાઈ વધારે એમ એના માટે કે ઓછો, આવૃત્તિ ઓછી અને ઓમેગા પણ ઓછો અને આવર્તકાળ વધારે. સમજ પડે કે નહીં પડતી? ચલો એક વસ્તુ આપણે એક જ સ્ટેપમાં લખવી છે આ બધી વસ્તુ. તો આવું કંઈક થશે. ટી પ્રપોર્શનલ ટુ √l પ્રપોર્શનલ ટુ 1/√k પ્રપોર્શનલ ટુ 1/f પ્રપોર્શનલ ટુ 1/ω. થાય કે ન થાય? અથવા આમ લખી શકો એફ પ્રપોર્શનલ ટુ 1/√l પ્રપોર્શનલ ટુ √k અથવા પ્રપોર્શનલ ટુ ઓમેગા. ચલો મને એમ કહો, જેમ લંબાઈ વધશે એમ આવર્તકાળ વધશે, કે ઘટશે, આવૃત્તિ ઘટશે, ઓમેગા ઘટશે. જેમ લંબાઈ ઘટશે એમ આવર્તકાળ પણ ઘટશે, કે વધશે, એફ પણ વધશે અને ઓમેગા પણ વધશે. મોસ્ટ આઈએમપી વાતો થાય છે અત્યારે, જેમાંથી ડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે. તમને એમ કહેશે એક સ્પ્રિંગની લંબાઈ ડબલ કરી, આવર્તકાળ કેટલો થાય? વિચારો. એક સ્પ્રિંગની લંબાઈ ડબલ કરવામાં આવે, બાકીની બધી વસ્તુ સરખી છે. સ્પ્રિંગની લંબાઈ ડબલ કરી તો આવર્તકાળ થાય √2 ગણો. એલ બરાબર શું મૂકો? 2 મૂકો. એક સ્પ્રિંગની લંબાઈ ડબલ કરી તો એનો બળ અચળાંક શું થાય? વિચારો. આવું આવશે ને? એલ પ્રપોર્શનલ ટુ 1/k ને, સોરી કે પ્રપોર્શનલ ટુ 1/l. લંબાઈ કેટલી કરી? ડબલ. તો કે થશે અડધો. સમજ પડે? કે કેટલું થાય? અડધો થાય. ચલો એક સ્પ્રિંગની લંબાઈ ડબલ કરી તો આવર્તકાળ કેટલો થાય? √2 ગણો તો આવૃત્તિ થશે √2 ભાગની, કોણીય આવૃત્તિ થાય √2 ભાગની. એનાથી ઉલટું ચલો એક સ્પ્રિંગની લંબાઈ અડધી કરી. શું કીધું મેં? સ્પ્રિંગની લંબાઈ અડધી કરી તો આવૃત્તિ એમ ખબર ન પડે, સીધું જો કે ખબર પડી જવી જોઈએ. ચલો આપણે ખબર પડી જવી જોઈએ. આમ મૂકીએ એફ પ્રપોર્શનલ ટુ શું આવશે? 1/√l. √l બરાબર શું મૂકવું? 1/2. લંબાઈ અડધી કરી ને તો એલ બરાબર શું આવશે? 1/2. 2 ક્યાં જાય? ઉપર. તો સાબિત શું થયું? લંબાઈ અડધી કરો તો આવૃત્તિ √2 ગણી થશે, કોણીય આવૃત્તિ √2 ગણી થાય અને આવર્તકાળ 1/√2 ગણો થાય. એટલે કે √2 ભાગનો થાય. મૂકો અહીંયા 1/2 મૂકો, ઓટોમેટિક તમને ખબર પડી જશે. અને કે કેટલું થાય? કે ડબલ થાય. એમાં કીધું હતું લંબાઈ અડધી કે ડબલ. ટૂંકમાં તમને આવા દાખલા પૂછશે. એક દાખલો આપણે ગણી લઈએ પછી લેક્ચરને વિરામ આપીએ ફટાફટ. એકદમ ઈઝી દાખલો છે. સ્પ્રિંગની લંબાઈ ચોથા ભાગની કરવામાં આવે તો, ચલો ચોથા ભાગની કરવામાં આવે તો તમારે શું શોધવાનું છે? કે કેટલા ગણું થાય, આવર્તકાળ કેટલા ગણો થાય, આવૃત્તિ કેટલા ગણી થાય અને ઓમેગા કેટલા ગણું થાય. ચલો આપણે ફટાફટ આપણે પેલા કેનો ગણી લઈએ. કે પ્રપોર્શનલ ટુ 1/l હોય. જો લંબાઈ ચોથા ભાગની થઈ તો કે કેટલો થશે? તો કે ડેશ શું આવશે? પહેલાં કરતાં 4 ગણો થાય. શું આવશે? 4 ગણો. ચલો આપણે ટીની વાત કરીએ. તમને ખબર છે ટી પ્રપોર્શનલ ટુ શું હોય? 1/√l. અને એ ખબર ન હોય તો આ સૂત્ર યાદ હોય ને, ટી બરાબર 2π 1/√m/k. તો આપણે આ ખબર હોય કે ભાઈ ક્યાં ગયું અહીંયા? હા, કે ટી પ્રપોર્શનલ ટુ 1/√k છે તો ટી પ્રપોર્શનલ ટુ √l આવશે. તો અહીં 4 મૂકો. ચલો લંબાઈ બરાબર 4 મૂકી દીધું. શું આવશે? આવર્તકાળ બમણો, ધેટ ઇઝ T2 બરાબર 2 × T1. એ થઈ ગયું. ચલો આવર્તકાળ ડબલ થાય તો આવૃત્તિ અડધી થાય અને કોણી આવૃત્તિ પણ અડધી થાય. ધેટ ઇઝ F2 બરાબર શું આવશે? f/2 અને ω2 નવું કેટલું આવશે? પહેલાં જેટલું હતું એનાથી અડધું. સમજ પડી ગઈ? બધી વસ્તુ મળી ગઈ કે ભાઈ લંબાઈ ચોથા ભાગની થઈ તો, એક મિનિટ, હા અહીંયા ઊંધું થશે ને, ચોથા ભાગની કરી છે, સોરી ચોથા ભાગની કરી તો કે થશે 4 ગણો. આ લંબાઈ ચોથા ભાગની 1/4 આવશે. સોરી ઉતાવળ થઈ ગઈ, 4 ગણી મેં લીધી. લંબાઈ ચોથા ભાગની થઈ છે તો એલ શું આવશે? 1/4. તો આવર્તકાળ અડધો થશે. T2 બરાબર થાય T/2. બરાબર કે નહીં? એલની જગ્યાએ શું મૂકો? 1/4 મૂકવાના છે. તો શું આવશે? આવર્તકાળ અડધો તો આવૃત્તિ થશે ડબલ. તો F2 કેટલા આવશે? 2F. અને ω2 શું આવશે? 2ω. ટૂંકમાં લંબાઈ ચોથા ભાગની તો કે થશે 4 ગણો, આવર્તકાળ થાય અડધો, આવૃત્તિ થાય બમણી અને કોણીય આવૃત્તિ પણ થાય બમણી. તો અહીંયા લેક્ચર પૂરો થાય છે. લેક્ચરમાં જેટલા બી સૂત્ર આવ્યા છે વ્યવસ્થિત અભ્યાસ કરશો તો જ દાખલા આવડશે, બાકી નહીં આવડે. એવું લાગે તો ચોપડામાં જે તમે લખ્યું છે વ્યવસ્થિત, જ્યારે નેક્સ્ટ લેક્ચર જુઓ એ પહેલાં તમે લખેલું જે છે એ વ્યવસ્થિત રિવિઝન કરીને જોજો તો તમને વધારે મજા આવશે. બરાબર છે? ધન્યવાદ. જય હિન્દ.